હરે કૃષ્ણ. હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ. સર્વ ભક્તોનું ખૂબ ખૂબ સ્વાગત છે. હરે કૃષ્ણ પ્રભુજી. દંડવત પ્રણામ પ્રભુજી. શ્રી કૃષ્ણ પ્રભુ દંડવત પ્રણામ. પ્રણામ દીપ્તિ માતાજી, દર્શના માતાજી, અતુલ પ્રભુજી, મનીષા માતાજી, મિત પ્રભુજી, મુકેશ પ્રભુજી. હરે કૃષ્ણ. હે મહારાજ ગૌર માતાજી. હરે કૃષ્ણ. કૃષ્ણ હરે કૃષ્ણ. કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. જય રામ રામ હરે રામ. કૃષ્ણ પ્રભુજી. સ્ક્રીન દેખાઈ રહી છે પ્રભુજી માતાજી? ઠાકોર પૂજી દેખાય. ધન્યવાદ પ્રભુ, ધન્યવાદ. તો શ્રી શ્રી રાધા ગોવિંદના ચરણોમાં પ્રાર્થના કરીએ, આ મંગળતાને વધાવીએ અને આ દિવસની સુમંગળ શરૂઆત કરીએ, આ અધ્યાયની શરૂઆત કરીએ. અને હૃદયપૂર્વક બિલકુલ હાથ જોડીને બિલકુલ હૃદયથી, ભગવાન હું એટલો બધો જ્ઞાની નથી, બરોબર ને, મને કઈ જ આવડતું નથી પ્રભુ, બરોબર, હું ખૂબ જ ગૂંચવાયેલો છું, બરોબર, એવા ભાવથી કરવાનું. બરોબર, તો ખૂબ સરસ ભગવાન આપણને ગાઈડ કરશે. અને ચોક્કસ બધા જે સિનિયર ભક્તો છે બધા એમને અનુભવ્યું છે. તમે પણ નવા નવા જોડાયેલા હોય, બરોબર, તમે પણ અનુભવવાનો પ્રયત્ન કરો. ઓમ અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજન શલાકયા ચક્ષુરુન્મિલિतं येन तस्मै श्रीगुरुवे नमः. श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपः कदा मह्यं ददाति स्वपदान्तिकं. वन्दे अहं श्रीगुरु श्रीयुतपदकमलं श्रीगुरुवैष्णवाञ्च श्रीरूपं साग्रजातं सहगणरघुनाथान्वितं तं सजीवं सादेतं सावधूतं परिजनसहितं श्रीकृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपादान् सहगणललिता श्रीविशाखान्वितां च. हे कृष्ण करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेश गोपिकान्त राधाकान्त नमस्तुते. तप्त काञ्चन गौरांगी श्रीराधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. नमो विष्णुपदाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्ति वेदांत स्वामी इति नामिने. नमस्ते सरस्वती देवे गौरवाणी प्रचारिणी निर्विशेष शून्यवादी पाश्चात देशतारिणी. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैता गदाधर श्रीवासादि गौर भक्तवृंद. हरे कृष्णा हरे कृष्णा कृष्ण હરે कृष्णा કૃષ્ણ. हरे हरे. हरे राम हरे राम 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 हरे हरे. अनंत कोटि वैष्णव वृंद की जय. शिला प्रभुपाद की जय. श्री श्री राधा गोविंद भगवान की जय. श्री श्री गणेता की, શ્રી ગુરુદેવ કી જય. હરે કૃષ્ણ. સર્વ ભક્તોનું ફરી એકવાર ખૂબ ખૂબ સ્વાગત છે. અતુલ પ્રભુજી હરે કૃષ્ણ. હરે હરે કૃષ્ણ કૃષ્ણ પ્રભુ. પ્રભુજી, દંડવત પ્રણામ. દંડવત પ્રણામ મોહનસિંહ પ્રભુજી, ભાવના માતાજી, હરે કૃષ્ણ અલકા પ્રભુ માતાજી. દંડવત પ્રણામ. દંડવત પ્રણામ પ્રભુ. હરે કૃષ્ણ પ્રભુજી. હરે હરે કૃષ્ણ. કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ. સર્વ ભક્તોનું ખૂબ ખૂબ સ્વાગત છે. હરે કૃષ્ણ પ્રભુજી, દંડવત પ્રણામ. દંડવત પ્રણામ માતાજી પ્રભુજી. દંડવત પ્રણામ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ. દંડવત પ્રણામ માતાજી. ખૂબ સરસ. બરાબર. તો અધ્યાય 7 જ્ઞાન વિજ્ઞાન યોગ, પરમેશ્વરનું જ્ઞાન. હવે છઠ્ઠા અધ્યાયના અંતે આપણે ભગવાને શું કીધું? યોગીનામ અભી સર્વેશામ મદ ગંધેર અંતર આત્માના સદ્ધામાન ભજતે યો મામ સમે યુક્ત તમો મત. કે જે યોગીઓની અંદર, બરોબર, જે યોગીઓની અંદર, 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 જે યોગી
મારું નિત્ય પારાયણ કરે છે, મને યાદ કરે છે, મારું સ્મરણ કરે છે, મારી પૂજા કરે છે, બરોબર. એ યોગી શ્રેષ્ઠ છે. ભગવાને એવું નથી કીધું કે જે વેદાધ્યન કરે છે, જે જ્ઞાન યોગી છે એ શ્રેષ્ઠ છે, જે તપ યોગી છે, બરોબર. બરોબર, છોડો ઘરબાર ને ચલો હરિદ્વાર, બરોબર, જતા રહે, બરોબર. એને શ્રેષ્ઠ નથી કીધા, બરોબર ને. તો આપણે આ જાણવાનું છે કે હવે આ ભગવાને તો બતાવી દીધું કે ભક્તિ યોગ જ શ્રેષ્ઠ છે. તો પછી આ જ્ઞાન વિજ્ઞાન યોગ પરમેશ્વર વિશે જ્ઞાન આપવાની શું જરૂર છે? માતાજી પ્રભુજી, તમારા માટે પ્રશ્ન છે, થોડું ઘણું બતાવી શકો છો. હરે કૃષ્ણ. કોઈ પણ બતાવી શકો છો. ભગવાન કેમ એમના વિશે બતાવે છે? હરે કૃષ્ણ. કોઈને યાદ નથી? ધ્યાનપૂર્વક વાંચવાનું ભાઈ. હરે કૃષ્ણ. ઈજી પ્રશ્ન છે, જે આવડે એ બોલો. 2 શબ્દ બોલશો તો ચાલશે. અતુલ પ્રભુજી, એવું ચિંતા નહીં કરવાની. આપણે બધા હરકત છીએ. એટલે આ ભક્તિ વૃક્ષા છે ને, નામનિષ્ઠા પ્રભુજી એટલા માટે જ, કેમ કે આપણે ઘણીવાર કેવું છે, આપણને ખોટું થઈ જશે એમ તેમ, ખોટું બોલાઈ જશે એવો આપણને એમ થોડો ડર લાગે. એના કારણે નામનિષ્ઠા પ્રભુજી ભક્તિ વૃક્ષા અર્જુન બધાને શરૂઆત કરી છે. પ્રશ્ન પૂછે છે. કૃષ્ણ ભગવાન શું માતાજી? હરે કૃષ્ણ. અર્જુન કૃષ્ણ ભગવાનના બધા પ્રશ્ન પૂછે છે તો મારા બધા જોડે શું લેવાય આવું કરવું પડશે એ જ. ખૂબ સરસ માતાજી. તો એટલા માટે, કેમ કે આપણે જો કેવું બોલશું ને, તો આપણને અમે પ્રશ્ન પૂછશું તો ગુચવાશું તો જે કદાચ આપણાથી ખોટું બોલાઈ જાય ને, કદાચ એમ લાગે આપણને એમ ખોટું તો કઈ હોય ના, બરોબર, કે આપણને એમ યાદ ના આવે, બરોબર ને. યાદ તો ઘણી વાર આપણે ભૂલી જઈએ, હે ને. કેમ કે આપણને કીધું છે કે કળિયુગના જીવો કેવા છે? મંદાહા સુમદમતીઓ મદ ભાગ્યા ઉપદ્રુતા, હે ને. વ્યાસદેવજી કહે છે કળિયુગના જીવો ઓછા ભાગ્યશાળી છે, એમને યાદ ઓછું રહેશે, બરોબર, અને એનું આયુષ્ય પણ ઓછું છે. આ બધી મીન્સ કળિયુગની અંદર આ સમસ્યા છે, બરોબર ને. પણ આપણે શું કરીએ? આપણે ભગવાનની સેવા કરી રહ્યા છો, ક્યારે એવું નહીં વિચારો. જો કદાચ એમ આડોઅવળો આન્સર આવી જશે, પછી જે આન્સર જવાબ આવશે ને, એના કારણે આપણને દિમાગની અંદર મગજમાં આપણને ફિટ થઈ જશે, કાયમ યાદ રહેશે. અને પછી જ્યારે આપણે ગાઈડ કરશું ને, ત્યારે આ બધા જ આપણને સારી રીતે સમજાવી શકીએ. તો આપણે પ્રભુપાદની એ ઈચ્છા છે. શું ઈચ્છા છે પ્રભુપાદની? કે દરેક વ્યક્તિ કૃષ્ણ ભાવના મૃતની અંદર આગળ વધે અને આ બધું જ જ્ઞાન પ્રાપ્ત કરે, બ્રાહ્મણના ગુણો એવા પ્રાપ્ત કરે, અને પછી એ બધા બીજા જીવોને પણ આ વિશે બતાવે, બરોબર ને. તો અહીંયા આગળ કેવું, આ ઓપન પ્લેટફોર્મ છે. ત્યાં આગળ તમે જોજો કે અહીંયા આગળ એવું ના હોય કે જે ટીચર હોય એ એક જ રહેતા હોય કે વારે ઘડી બધાને બદલતા હોય. કેમ બદલે? કેમ કે બધાને મોકો આપવાનો છે, બરોબર ને. અને બધાને આ સ્ટેજ ઉપર લાવવાના છે, અને બધાને જ આવી રીતે જોડવાના છે. આપણું બધાનું એવું લક્ષ્ય છે. તમને જો ધીમે ધીમે આગળ વધશો ને, તમારામાં પરિવર્તન આવશે, બરોબર ને. બધું જ આવશે સારું. પણ આપણે એકલા પરિવર્તન લઈને શું કરશું? બરોબર. ભગવાનનો પ્રિય કોણ છે? બરોબર. 18મા અધ્યાયની અંદર કહે છે ને ભગવાન, 68 69 શ્લોકની અંદર, કે જે આ ભક્તિનું જ્ઞાન છે બીજાને આપે છે, મારો પ્રિય છે. તો ભગવાનના ભક્તો શું કરવા માટે? કે આવું કરવા માટે બધું આવું કાર્ય કરતા હોય છે, બરોબર. તો આપણે 6 અધ્યાય જોયા. તો એની અંદર કર્મ, એ 6 ચેપ્ટર છે, 1 થી 6 ચેપ્ટર છે, કર્મયોગના ચેપ્ટર છે. એટલે કર્મ દ્વારા ભક્તિ. યોગ એટલે શું? કે યોગ એટલે ભગવાન સાથે જોડાવું, બરોબર ને. તો આપણે એવું કે શુષ્ક જ્ઞાન નથી એવું નહીં સમજવાનું, કે જે કર્મ છે એને ભગવાન સાથે જોડીએ છે, એ જ આપણો કર્મયોગ છે. પછી આપણે ભલે ને નોકરી કરવા જતા હોય, બરોબર, પણ નોકરી કરવા શા માટે જઈએ છે? કે એનાથી જે પૈસા પ્રાપ્ત થશે, તો ભગવાનના દર્શન કરવા જઈશું. પછી એનાથી જે પૈસા પ્રાપ્ત કરશે, એનાથી પ્રસાદ લાવીશું, ભગવાનને અર્પણ કરીશું, આપણે ખાઈશું, બીજા ભક્તોને ખવડાવીશું, કપડાં લાવીશું, બરોબર. તો ભગવાનને અર્પણ કરીશું સૌપ્રથમ. આ બધું કેવું છે? બધું જ આપણે કેવું છે, આ લોકો જે સામાન્ય જે ભૌતિક લોકો કરે છે એનાથી આપણે કઈ જ અલગ કરતા નથી, બરોબર ને. પણ આપણું જે કાર્ય હોય છે બધું સેન્ટરમાં હોય છે, કૃષ્ણના સેન્ટરની અંદર. અને આવી રીતે જ આને જ કૃષ્ણ ભાવનામૃત કહેવાય છે. અને એમ પ્રગતિ કરતા 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 કરતા, બરોબર ને, તો આ સમય આપણો એવો સરસ એવો નીકળી જશે. એમ તો તમને એમ લાગે કે આ ટાઈમ પાસ કરવાનું કેટલું બધું અઘરું છે, બરોબર ને. પણ તમે એકવાર તમને આ કહે છે ને 10મા અધ્યાયના 8મા શ્લોક, મત ચેતા મદગત પ્રાણા બોધિ અંત પરસ્પરમ કથ્યંતો ચ મામ નિત્ય તુષ્યંતી ચ રમંતી ચ. કે મારા ભક્તો શું કરે? બધા ભેગા થઈને એકબીજાને કથા કરે, એકબીજાને ઉપદેશ આપે, એકબીજા પાસે જાણે, બરોબર. અને જાણ્યા પછી એમાંથી શું? સંતોષ અને આનંદની અનુભૂતિ થાય. ખૂબ જ મજા આવે, બરોબર ને. તમને જેમ જેમ રસ કેળવાશે ને, તો તમને આ ક્લાસ લેવાની પણ મજા આવશે. જેવી રીતે આગળ આપણા દીપ્તિ માતાજી છે, ખૂબ સરસ એવા શ્લોક બોલે છે, બરોબર. અને એમને પણ એટલો આનંદ આવે, બહેલાઈ જાય, બરોબર. કેટલા વર્ષોથી શ્લોકને બધું લે છે, રિપીટ કરતા હોય. ઘણી વાર આપણે કન્ફ્યુઝ થઈ જાય, તો આપણને એની શ્લોકની ટ્યુન પણ બતાવે. રસ આવશે ધીમે ધીમે, બરોબર. પણ આ રસને ડેવલપ કરવો પડશે. કેમ? શરૂઆતની અંદર આપણે પેલા કારેલા આપણને ખાવાના ગમે નહીં, બરોબર ને. પણ શું કરીએ? જ્યારે આપણને ખબર પડે કે આ કડવા કારેલાના ગુણ સારા છે, બરોબર, ઘણું આપણા સ્વાસ્થ્ય માટે બી સારું છે. અને પછી આપણે જ્યારે ખાઈએ ત્યારે, હે ને, તો આપણે કારેલું પણ આપણને ટેસ્ટી લાગે, હે ને. તો ધીમે ધીમે કેવું છે,
કે આપણને શરૂઆતની અંદર આપણે ભૌતિક રીતે હોય આપણને બધું માળા કરવાનું ના ગમે, આ કરવાનું ના ગમે, મીન્સ ક્લાસમાં જોડાવાનું ના ગમે. પણ એકવાર જો રસ ડેવલપ થઈ ગયો ને પછી આના જેવું કોઈ જ નથી. બરોબર, ઉચ્ચ રસ છે આ સંસારના. આ જે ભૌતિક જગતની અંદર કેવું છે, આજે આધ્યાત્મિક આ ભક્તિનો રસ છે, સૌથી હાયર રસ છે. અને તો ચિંતા નહીં કરવી. બરોબર, ધીમે ધીમે જોડાવાનું. બરોબર, તો આપણે છઠ્ઠા અધ્યાયની અંદર બધું અર્જુનને એવું કહી દીધું છે. છઠ્ઠા અધ્યાય આપવાનું એક કારણ બી હતું. કેવું કે ભગવાન છે ને ચોથા અધ્યાયની અંદર કહે છે કે ઘણા લોકો ધ્યાન દ્વારા પણ ભગવાનને પ્રાપ્ત કરવાની કોશિશ કરે છે. તો અને પાંચમા અધ્યાયના અંતિમ શ્લોકની અંદર કીધું કે ભોક્તારામ યજ્ઞ તપસામ સર્વલોક મહેશ્વરમ સર્વદેવમ સર્વભૂતાનામ જ્ઞાત્વામામ શાંતિ મુચ્યતિ. કે જે મને સર્વભોક્તોનો પરમ ભોક્તા માને, તપસ્યાઓનો ભોક્તા માને, અને મારી ભક્તિની અંદર પ્રવૃત્ત થાય, બરોબર, હું અને એ મારો મિત્ર છે. બરોબર, તો શું છે, સંસારના આ દુઃખોમાંથી શાંતિ પામે છે. બરોબર, તો ભગવાને આપણને બતાવી દીધું કે ભક્તિ કરવાની છે. બરોબર, પણ ભગવાન છઠ્ઠો અધ્યાય એટલા માટે લાયા કેમ કે ભગવાન પૂર્ણ છે. તો એમનામાંથી જે જ્ઞાન આવે છે એ પણ પૂર્ણ છે. તો કોઈ કાલ ઉઠીને એવું લોકો ના કે, બરોબર, કે જે પેલા ધ્યાન યોગની અંદર આગળ વધતા હોય, બરોબર, કે એ લોકો જ્ઞાન યોગની અંદર આગળ વધતા હોય, એવું કન્ફ્યુઝન પેદા ના કરે કે જો તમારા ભગવાન તો જ્ઞાન આ ધ્યાન યોગ વિશે નથી જાણતા. બરોબર ને, તો એટલા માટે આ લઈ આયા. બરોબર, કે ધ્યાન યોગ લઈ આયા. અને એની અંદર અર્જુનજી ખૂબ સરસ આપણા વતી કહે છે, શું કહે છે કે ભગવાન આજે ધ્યાન દ્વારા જે તમે કહો છો પ્રોસેસ, એ ખૂબ જ અઘરી છે, નિભાવી શકાય નથી એવી છે. હે ને? તો અર્જુનજી પણ ક્લિયર કરે છે કે આ બિલકુલ પોસિબલ નથી. બરોબર, ઘણા બધા એવા કસરત, જાત જાતની કસરતો કરાવે છે, યોગ કરી. બરોબર ને, ઘણું ઘણું એ લોકો પ્રાણાયામ સુધી જતા હોય છે. બરોબર, પણ પ્રાણાયામની અંદર પણ તમને કહું ને, જે આ તમે શરૂઆતની અંદર જોયું આસન બાસન, બરોબર, કે બ્રહ્મચર્ય, એ નિયમ ખાલી કસરત, એક્સરસાઇઝ, શરીરની કસરત પૂરતી હોય છે. બરોબર, આ લોકોની બાકી કઈ હોતું નથી. બરોબર, બાકી આ જે આ શરીરની અંદર આવી રીતે તપસ્યા કરવી ખૂબ જ હાર્ડ છે. તો આપણને બિલકુલ ક્લિયરિટી રાખવાની છે. આપણને બધી યોગ સીડી ગઈકાલે બતાવવામાં આવી કે બરોબર, એ ધ્યાન યોગ કરતા જ્ઞાન યોગ શ્રેષ્ઠ. અને 12મા અધ્યાયની અંદર બિલકુલ ક્લિયર થઈ છે. એના કરતા સકામ કર્મ, એના કરતા નિષ્કામ કર્મ, એના કરતા ભક્તિ, મીન્સ સાધના ભક્તિ, અને એની કરતા અનન્ય ભક્તિ. બરોબર, આવા આપણને સરસ એવી સીડી બતાવવામાં આવી. તો અહીંયા આગળ તો આપણે કેવું છે, ડાયરેક્ટ આપણે ભક્તિની અંદર લાગીએ છીએ. કે આપણને શું કરે છે, અહીં વૈષ્ણવોની પરમ કૃપા છે. બરોબર ને, એમ તો કેવું છે, આ સ્ટેપ બાય સ્ટેપ ચાલતું હોય. બરોબર ને, કોઈ પણ વ્યક્તિ કેવું હોય કે જન્મથી તો જન્મ તો કોઈ પણ જાતિની અંદર થતો હોય. બરોબર, પણ જન્મથી ભાગવતમની અંદર છે. બરોબર, તો પછી એ કોઈ પણ રીતે એનો કોઈ પણ જગ્યાએ એનો જન્મ થાય છે. પછી જ્યારે એ યજ્ઞોપવિત ધારણ કરે છે, બરોબર, ત્યારે એ દ્વિજ કહેવાય છે. બરોબર, અને પછી શું થાય, દ્વિજ બન્યા પછી એ ગુરુકુળની અંદર એજ્યુકેશન લે, શિક્ષણ લે. બરોબર ને, અને શિક્ષણ લે પછી શું થાય કે એ વિપ્ર કહેવાય. બરોબર, એટલે પંડિત કહેવાય, જ્ઞાની કહેવાય. બરોબર, અને પછી જ્યારે એ વિપ્ર બન્યા પછી શું છે કે બ્રહ્મ વિશે જાણવાની કોશિશ કરે. બરોબર ને, કે બ્રહ્મ શું છે, પરમાત્મા શું છે, તો એને બ્રાહ્મણ કહેવાય. બ્રહ્મ ઇતિ જાનાતિ બ્રાહ્મણ. તો બ્રાહ્મણ કોને કહેવાય, જે બ્રહ્મ વિશે જાણે છે એને બ્રાહ્મણ કહેવાય છે. બરોબર ને, તો આત્મા પરમાત્મા વિશે જાણે છે. બરોબર, પણ બ્રાહ્મણ બન્યા પછી શું થાય કે પરમ તત્વ કોણ છે. બરોબર, તો પરમ તત્વ વિષ્ણુ છે, નારાયણ છે, કૃષ્ણ છે, એવું ખબર પડે. અને પછી જ્યારે વિષ્ણુ ભક્તિની અંદર લાગે ત્યારે એ વૈષ્ણવ બને છે. બરોબર ને, તો આ બધા સ્ટેજ છે. બરોબર ને, સ્ટેપ બાય સ્ટેપ બધા આગળ વધતા હોય. બરોબર ને, આપણે આ બધું જાણવાનું છે. જેમ જેમ આપણે જાણશું તેમ તેમ આપણને ક્લિયરિટી આવશે. તો આપણને કેવું છે, આપણને તો અહીંયા આગળ ડાયરેક્ટ ભક્તિની અંદર પ્રભુપાદે, બરોબર, આપણા જે વૈષ્ણવો છે, બરોબર, આપણા રામાયણ પ્રભુ બધા જ આપણે તો કોઈ પણ અત્યારે આપણી મીન્સ જાતિની રીતે, મીન્સ આપણે વર્ણની રીતે અલગ અલગ છે બધા, પણ છતાં વૈષ્ણવ તરીકે આપણે ભગવાનના ગુણગાન ગાઈ રહ્યા છે. એટલે આ એક ઉચ્ચ અવસ્થા છે. ડાયરેક્ટ તમને ઉપર મીન્સ પેલું સીડીમાંથી લિફ્ટમાંથી ઉપર લઈ લીધા છે ભક્તિ યોગની અંદર. તો આ ધીમે ધીમે આપણે બધું જાણવાનું છે. અને આપણે જોયું જ્ઞાન યોગની અંદર જોયું કે જ્ઞાન આ એક સીડી છે. બરોબર ને, તો સીડી છે તો સીડી છે, સીડી છે જ્ઞાન યોગ. બરોબર, આખરે ભક્તિ તો પ્રાપ્ત થાય છે. બરોબર, પણ નિરાકારની અંદર, નિર્ગુણની અંદર, બરોબર, પણ એની અંદર બી સમસ્યા છે. બરોબર, તો આપણે તો ભક્ત તરીકે બરોબર બધું જ જાણીએ, બ્રહ્મ, પરમાત્મા અને ભગવાન ત્રણે ત્રણ. બરોબર, ભક્ત જે સાકારની અંદર જે ભગવાનના દર્શન કરે છે એને બ્રહ્મના પણ દર્શન થાય છે, જે ભગવાનનું નિરાકાર જ્યોતિ. બરોબર ને, તમે પેલું ગોલોક ચાટ જોયો તો, બરોબર, હરે કૃષ્ણ જે પેલી આપણી જે ભક્તિ વૃક્ષા જે ભક્તિ લતા છે, બરોબર, જે આગળ વધી રહી છે, તમે જુઓ છો કે બ્રહ્મજ્યોતિમાં પાસ થઈને વૈકુંઠમાં જાય છે, અને ગોલોકધામમાં પણ જાય છે. તો એમને એ પણ બ્રહ્મના પણ દર્શન થઈ જાય છે. પરમાત્મા જે ક્ષીરોદક્ષાય ચતુર્ભુજ ભગવાનના પણ દર્શન થાય છે. અને જે પોતે ઈચ્છા કરતા હોય રામ, કૃષ્ણ, નરસિંહ વારા, એમના બધાના દર્શન થાય છે. બરોબર ને, તો આપણે બિલકુલ આ ક્લિયરિટી કેળવવાની છે. બરોબર,
તો આપણે આગળ વધીએ આ અધ્યાયની અંદર. અને તો 7:1 થી 3 ની અંદર ભગવાન પોતાના જ્ઞાનનો મહિમા બતાવે છે કે આ જ્ઞાન કેટલું ઇમ્પોર્ટન્ટ છે, બરોબર. અને આ જે અધ્યાય આપણને બતાવવાનું એનું કારણ શું છે કે આપણે કોઈ પણ વ્યક્તિ હોય, બરોબર ને, ક્યારે કોઈ વ્યક્તિની સેવા કરીએ, બરોબર, જ્યારે એની મહાનતા વિશે આપણે જાણતા હોઈએ ત્યારે આ વ્યક્તિ કેટલો મહાન છે તો એના પ્રત્યે આપણે આકૃષ્ટ થતા હોય છે, બરોબર ને. એવી રીતે અહીંયા આગળ આપણને આ અધ્યાયની અંદર ભગવાન પોતાનો મહિમા બતાવશે. જેવી રીતે નવી નવી સગાઈ થયેલી હોય, બરોબર ને, જ્યારે પેલો છોકરો ને છોકરીને એકબીજાને પસંદ કરવાના હોય ત્યારે કેવું શું જોવામાં આવે, એની અંદર ગુણો જોવામાં આવે કે કેટલો ઐશ્વર્યવાન છે, કેટલો પગાર લાવે છે, કેટલી સુંદર દેખાય છે, એનું કુળ કેટલું ઊંચું છે, બરોબર ને, એનામાં કેવા સંસ્કારો છે, બરોબર, એ કેટલો કેપેબલ છે, કેટલો શક્તિશાળી છે, બરોબર ને. તો આ જ્યારે આપણે બધું જાણીએ ત્યારે શું થાય કે છોકરા છોકરીની સગાઈ થાય, બરોબર, અને સગાઈ થાય એટલે પછી એમને પ્રેમ થાય, બરોબર, પ્રેમ થાય અને પછી શું કે લગ્નના બંધનથી બંધાય, બરોબર. તો શું થાય, શાશ્વત પણ આ સંબંધ છે, બરોબર, મૃત્યુ પછી આ સંબંધ આપણા બધા તૂટી જાય છે. પણ ભગવાન સાથે જ્યારે પ્રેમ થાય છે, બરોબર ને, તો આ જે સંબંધ છે શાશ્વત સંબંધ છે. જન્મો જન્મોનો ભગવાન કોઈ પણ પરિસ્થિતિ અંદર આપણો સાથ છોડતા નથી. તમે બધા લેવલ 1 ક્લિયર કરી દીધું છે અને આગળના અધ્યાયમાં પણ બધી ક્લિયરિટી, આપણે આગળ વધતા નથી, બરોબર. તો ભગવાન ક્યારે આપણો સાથ છોડતા નથી. અને જો તમે કૃષ્ણને પ્રેમ કરવાનું ચાલુ કરી દીધું ને તો બધા જ તમને પ્રેમ કરવા લાગશે, હે ને, ચોક્કસ, બરોબર ને. એનો ખાસ કરીને એવો દાખલો છે આપણા જયપતાકા સ્વામી મહારાજ. જ્યારે એમને ભક્તિમાં જોડાયા ત્યારે એ ખૂબ સરસ મોટા સ્કોલર હતા, બરોબર, કોલેજની અંદર હતા. અને આ જ્યારે એમના માતા પિતાને એવું થયું, એ તો મોટા ઓફિસર બનાવવા માંગતા હતા. માતા પિતાને થયું કે દીકરાને ઓફિસર બનાવીએ, બરોબર, પણ એમને ભગવાનની ભક્તિમાં, કે પ્રભુપાદ તે વખત પ્રચાર કરતા હતા, તો એમને ખૂબ સરસ પસંદ આવી અને એ જોડાઈ ગયા, બરોબર. તો માતા પિતાએ એમને કીધું કે જો તમે ભક્તિમાં લાગશો તો અમે આજે મારો બિઝનેસ એમાંથી કંઈ જ નહીં તમને આપીએ. પણ જ્યારે જયપતાકા સ્વામી મહારાજ ભક્તિની અંદર જોડાયા અને ખૂબ સરસ એવું જીવનમાં પરિવર્તન લાવ્યા. પોતે તો પરિવર્તન તો નાનપણથી થતું જ, બરોબર, પણ જે વ્યભિચારી, વ્યસની, બરોબર, જે બિલકુલ ખરાબ અને દુઃખોની અંદર લાગેલા હતા એવા લોકોના જીવનની અંદર પરિવર્તન લાવ્યું. અને જ્યારે એમના માતા પિતાને ખબર પડી, બરોબર ને, કે મારો દીકરો, બરોબર ને, કે જગતના લોકોનું કલ્યાણ કરી રહ્યો છે, અને એમને એટલો બધો જબરજસ્ત એમને એ પ્રત્યે લાગણી આવીને પોતે આવીને એમને માફી માંગી, બરોબર, અને કે દીકરા, અમારાથી ભૂલ થઈ ગઈ, બરોબર, અમે તમને ઓળખી ના શક્યા, બરોબર ને, હે ને. તો આ પરિસ્થિતિ છે. વિચાર કરો કે જ્યારે એ દરેકને, અત્યારે તમને દરેકને માતા પિતાને પણ એમને ગમે કે દીકરો દીકરી આવું કરે છે, પણ જ્યારે ભગવાનનો ભક્ત બને છે બિલકુલ ક્લિયરિટી હોય છે. કોઈ જ એવું નથી કે ક્યાંક કોઈ છોડી દે, બરોબર. આ બધું સતત એવું મેનેજમેન્ટ ભગવાન દ્વારા પણ ચાલે છે. અને ભગવાન પણ ધીમે ધીમે સામેના જીવની અંદર પણ ક્લિયરિટી છે. પણ આપણે બિલકુલ ધ્યાનપૂર્વક આગળ વધવાનું છે, બરોબર, કન્ફ્યુઝ થવાનું નથી, ગમે તેટલા વધારે પ્રશ્નો પૂછવાના છે, બરોબર. તો 13 થી 14 ની અંદર ભગવાન એમના ગુણો વિશે બતાવશે. તો આપણે 14 શ્લોક સુધી આજે આ અધ્યાયની અંદર આપણે લેવાની કોશિશ કરશું, બરોબર. તો આપણે આ ચર્ચા કરી ગયા. બધા યોગીઓની અંદર શ્રેષ્ઠ યોગી કોણ છે, તો ભક્તિ યોગી છે. તો ભક્તિ કરવા માટે ભગવાન કેટલા મહિમાશાળી છે, ભગવાન કેટલા ઐશ્વર્યવાન છે. તો એ જેમ જેમ આપણે ભગવાનની મહિમા જાણશું તેમ તેમ આપણે ભગવાનને પ્રેમ કરીશું અને એમની સેવા કરવાની ઈચ્છા થશે. એટલા માટે ભગવાન આપણને આ અધ્યાય 7 આપી રહ્યા છે, બરોબર ને. તો ખૂબ સરસ ભગવાન બતાવે છે, બરોબર, કે ભગવાનને સંપૂર્ણ રીતે જાણવું, બરોબર. તો અતિ મહત્વનો છે આ, બરોબર. શ્લોક ખૂબ જ મહત્વનો છે. ભગવાન કે છે, પહેલા શ્લોકની શરૂઆત કરીએ. શ્રી ભગવાન ઉવાચ મયા અસક્તમના પાર્થ યોગમ યુજ્યન મદાશ્રય અસંશયમ સમગ્ર મામ યથા જ્ઞાસ્યસી તત્શુણુ. પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર બોલ્યા, હે પુતા પુત્ર, હવે સાંભળ કે તું કેવી રીતે મારી ભાવનાથી પૂર્ણ રહી મનને મારામાં અનુરક્ત કરીને યોગાભ્યાસ કરતો મને સંપૂર્ણપણે સંદેહ રહિત થઈ જાણી શકીશ. ભગવાન અહીંયા આગળ કહે છે, મનની વાત કરે છે, બરોબર. તો આપણે 6થા અધ્યાયની અંદર જોયું શું કીધું ભગવાન, બરોબર, કે યથા યોગ્ય અભ્યાસ અને વૈરાગ્ય દ્વારા, એટલે ડૂઝ અને ડોન્ટ, બરોબર, કે કયું કરવાનું છે, બરોબર, અને કયું નથી કરવાનું. તો આપણે ભક્તોના સંઘની અંદર રહીને આ બધું જાણીએ છીએ. શું કરવાનું છે, મંગળા આરતી કરવાની છે, તો મંગળા આરતી કરવાની છે, માળા કરવાની છે, ભગવદ્ ગીતા ભાગવતમના ક્લાસ એટેન્ડ કરવાના છે. તો એને કારણે કેવું છે, આપણું મન છે ને સતત એની અંદર લાગશે, બરોબર. કેમ કે આ જો મનને કેવું છે, તમે એમ વિચારો ને કે કોઈ વ્યક્તિ એમ વિચારે કે મારે દુઃખમાંથી મુક્ત થવું છે, બરોબર ને, કેવી રીતે મુક્ત થશે, તો એને પહેલા જે એની સાથે કોઈ અત્યાચાર કર્યો હોય, બરોબર ને, તો અત્યાચાર કર્યો હોય તો પછી એ વ્યક્તિને એ ભૂલી ના શકે, હે ને, સતત ભૂલી ના શકે, સતત એને યાદ કરે ને સતત એ દુઃખી થાય.
પણ જ્યારે તમે મનને કૃષ્ણની અંદર લગાવશો ત્યારે ભગવાન ચોક્કસ 15 અધ્યાયનો 15મો શ્લોક ભગવાન શું કે મતઃ સ્મૃતિ જ્ઞાનમ અપોહનમ છે હે ને મારાથી સ્મૃતિ આવે છે, મારાથી વિસ્મૃતિ આવે છે અને મારાથી જ્ઞાન આવે છે. એટલે ભગવાન છે ને તમને વિસ્મૃતિ પણ કરાવે છે ને ભૂલાવે છે આ બધું હે ને. તો આપણે હંમેશા બધા આપણા શું કહેવાય જીતેન્દ્ર ગોપેશ પ્રભુજી કે કોઈ પણ વ્યક્તિ ખૂબ દુઃખી હોય ને કે ખૂબ કન્ફ્યુઝ હોય ને તો આપણે એમને કૃષ્ણ આપી દેવાના બરોબર. એના કારણે જ આપણે આ બધા લેવલ 1 લેવલ 2 બધા અભ્યાસક્રમ કેમ ચાલી રહ્યા છે કે તમે બધા જાણશો તો તમે બીજાને કૃષ્ણ આપશો ને અને તમારામાં જેમ જેમ પવિત્રતા હશે આ બધું સમજાશે બરોબર. તો અહીંયા આગળ કેવું છે આ મનને એ ભગવાનની અંદર સતત લગાવવાનું છે બરોબર. તો એના માટે શું કરવું પડશે શું કરવું પડશે સાંભળવું પડશે બરોબર. તો ભક્તિની પ્રક્રિયા છે બરોબર. નવધા ભક્તિની શરૂઆત શેનાથી થાય છે માતાજી પ્રભુજી યાદ છે? નવધા ભક્તિની અંદર શરૂઆતનું પગથિયું કયું છે? કાલે ખૂબ સરસ કેતન પ્રભુજીએ કીધું હતું. હરે કૃષ્ણ કલા માતાજી, મનીષા માતાજી. હરે કૃષ્ણ પ્રભુજી શ્રાવણથી. શ્રવણથી ખૂબ સરસ બરોબર ને. તો શ્રવણ કરવું ખૂબ જ મહત્વનું છે હે ને. અને કેવી રીતે? ભાવનાઓથી બિલકુલ આદરપૂર્વક બિલકુલ ક્લિયરિટી એમ બિલકુલ સાંભળવું એમ ધ્યાનપૂર્વક સાંભળવું. જો સાંભળશો ને તો અંદર ભાગવતમની અંદર કહે છે સદ્યો રુદ્ય વેદ્ય કૃતિભિઃ સુશોભિત તત્ક્ષણાત બરોબર. શ્રીમદ ભાગવતમનો બીજો શ્લોક. જેમ જેમ આપણે કાન દ્વારા શ્રવણ કરીએ છીએ ને તો ભગવાન કાન દ્વારા આપણા હૃદયની અંદર પ્રવેશ કરે છે બરોબર ને. બરોબર ભગવાન તો પહેલાથી હોય જ છે બરોબર પણ કાન દ્વારા પછી ભગવાન કેવું એમ પ્રવેશ કરે છે બરોબર. અને પછી આપણને જાગૃત કરે છે બરોબર. અને પછી જ્ઞાનની પ્રોસેસ ચાલુ થાય છે બરોબર. એટલે સાંભળવું ખૂબ જ બરોબર. તો નવધા ભક્તિના 9 પ્રકાર છે. પ્રહલાદ મહારાજ કહે છે સવર્ણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદસેવન અર્ચન વંદન સાખ્ય દાસ્ય આત્મનિવેદનમ બરોબર. તો આ નવધા ભક્તિ છે 6 પ્રકારની. તો એની અંદર કોઈ પણ રીતે આપણે નવધા ભક્તિની અંદર કોઈ પણ એક સ્ટેજ આપણે પકડી લઈએ અને આગળ વધીએ તો ચોક્કસ ભક્તિની અંદર આગળ વધી શકાય છે. ખાલી શ્રવણ દ્વારા પણ આગળ ભક્તિની અંદર બરોબર. તો શ્રવણ દ્વારા તમને ખબર છે માતાજી પ્રભુજી યાદ છે શ્રવણ દ્વારા કોને ભગવત પ્રાપ્તિ કરી હતી? ઈજી પ્રશ્ન છે. સુખદેવ ગોસ્વામી બરોબર ને હે શ્રવણ દ્વારા બરોબર 7 દિવસ સાંભળવા બેઠા અને 7 દિવસના અંતે ભગવત ધામ ગયા. તો બિલકુલ ક્લિયરિટી છે. તો સાંભળવું ખૂબ જ જરૂરી છે અને સંદેહપૂર્વક ડાઉટ વગર હે ને. અત્યારે આપણને કેમ આ બધા શાસ્ત્રો પ્રત્યે ડાઉટ છે હે ને. તો આપણે વારંવાર આપણને કહીએ છીએ કે આપણે જ્યારે મુગલો આયા બરોબર અંગ્રેજો આયા બરોબર ને. તો મુગલો આયા તો કેટલા બધા આપણા ટેમ્પલો તોડી નાખ્યા એટલે આપણા ગુરુકુળો બધા બંધ કરાવી દીધા. આપણા બ્રાહ્મણો છે આપણા પંડિતો છે એમની હત્યા કરી દીધી એટલે ગુરુકુળો બંધ થયા. પછી એવી રીતે અંગ્રેજો આયા તો અંગ્રેજો આયા હતા ત્યારે પણ તમે જોયું બરોબર ને કે એ લોકોએ ગુલામ બનાવવા માટે કેટલો સિસ્ટમેટિક ચાલ્યા બરોબર ને. તમને પેલા લોર્ડ મેકલોનો લેટર છે અત્યારે પણ લેટર તમને યુટ્યુબ પર મળી આવશે બરોબર ને. જો ભારતને ગુલામ બનાવવું હોય ને તો આ લોકોની ગુરુકુળ પદ્ધતિ છે ને એનો નાશ કરવો પડશે. એટલા માટે આ લોકોએ શું કર્યું કે આપણા શાસ્ત્રો પ્રત્યે સંદેહ પેદા કરી. તો પહેલા તો આ લોકોએ ગુરુકુળ બંધ કરી દીધા. પછી આપણા જે શાસ્ત્રો છે બધા મિથ છે બરોબર કે આ તો બધી ખાલી ખાલી વાર્તાઓ છે એવી કરીને એની રીતે કેવું ઉપવાસ કરવામાં આવ્યો બરોબર ને. તો આ લોકોને એક પ્લાનિંગ હતું એના કારણે આપણને કેવું છે સંદેહ છે ડાઉટ છે અને આ વસ્તુ આપણે અત્યારે આપણને એટલી શ્રદ્ધા નથી આવતી બરોબર. તો એ ચોક્કસ એવું થાય છે બરોબર ને. પણ આપણે ચિંતા નથી કરવાની બરોબર. ભગવાનની કૃપા જાગ્યા ત્યાંથી સવાર આપણને હવે સમજ પડવા માંડી છે. તો ચોક્કસ આપણે લાગીએ ચોક્કસ આપણે ડાઉટ આપણો ક્લિયર કરીએ એના માટે ખાસ કરીને પ્રશ્નો પૂછીએ ને ક્લિયરિટી કરીએ બરોબર. તો આપણને કેવું છે આ જ્ઞાન પ્રાપ્ત કરવાની કેવું છે કે 3 વિધિ છે બરોબર ને. યાદ છે માતાજી પ્રભુજી કેવી રીતે આપણે જ્ઞાન પ્રાપ્ત કરી શકીએ? કોઈ પણ જ્ઞાન પ્રાપ્ત કરવાની 3 વિધિ છે. અતુલ પ્રભુજી, રીટા માતાજી, કોઈને યાદ નથી કે બધા બીજી છો? હરે કૃષ્ણ. તો જ્ઞાન આપણે 3 રીતે પ્રાપ્ત કરી શકીએ. કદાચ બધા બીજી હશો શાંતિથી સાંભળતા હશો બરોબર. પ્રયત્ન કરીએ આપણે બોલવાનો. તો ગુરુ દ્વારા હા જ્ઞાન દ્વારા. હા માતાજી હરે કૃષ્ણ. ઓકે ગુરુ દ્વારા અને જ્ઞાન દ્વારા. હા ખૂબ સરસ માતાજી તન્વી માતાજી ખૂબ સરસ. ગુરુ દ્વારા આપણે પણ જ્ઞાન પ્રાપ્ત કરી શકીએ બરોબર ને. તો આપણે જોઈએ કે જ્ઞાન પ્રાપ્ત કરવાની 3 વિધિ છે. તો કઈ? તો પહેલું તો કેવું છે પ્રત્યક્ષ પ્રમાણ. પ્રત્યક્ષ પ્રમાણ એટલે કેવું હોય કે હું જોઉં ને હે ને તો જ માનું બરોબર ને તો જ સ્વીકારું બાકી હું સ્વીકારું નહીં. તો આને પ્રત્યક્ષ પ્રમાણ કહેવાય. અને બીજું પ્રમાણ છે અનુમાન પ્રમાણ. અનુમાન પ્રમાણ એટલે જો અને તો. જો આવું હોય ને તો આવું હશે આવું હોય ને આવું. જેવી રીતે સાયન્ટિસ્ટ શું કરે કે જો આ શોધ કરી તો આ કારણ હશે બરોબર ને. જેવી રીતે પેલા એ લોકોએ પેલો સિદ્ધાંત આપ્યો તો ખબર તમને કે માણસો જે વાંદરામાંથી થયા બરોબર વાદ બરોબર.
વાત કહેવાય કે પેલા માણસો છે પેલા વાંદરા હતા અને વાંદરામાંથી પછી મનુષ્ય થયા, બરોબર ને? આ લોકો વાદ આપે કે ધીમે ધીમે આવી રીતે પ્રગતિ થઈ, બરોબર ને? પણ તમે જુઓ કે આ લોકો જે બિલકુલ અત્યાર સુધીમાં કેટલા બધા એમેઝોનની અંદર વાંદરા છે, પ્રાણી સંગ્રહાલયની અંદર વાંદરા છે, ક્યારે કોઈ વાંદરાની અંદર એવું પરિવર્તન આવ્યું કે એની અંદર કોઈ માણસ જેવા લક્ષણો આવવાના શરૂઆત થઈ? પોસિબલ નથી, બરોબર ને? અને પાછા માને એ પણ માને છે, એ લોકો શું માને છે કે આ ડીએનએ પ્રમાણે જ આગળ એનું વંશ નક્કી થાય અને એ પ્રમાણે જ એના લક્ષણો આવતા હોય, એ પણ સ્વીકારે. તો આ બધા વાત છે, આ બધું ખોટું પડે છે, બરોબર? એ પણ ખોટું પડ્યું. અને પ્રત્યક્ષ પ્રમાણ, બરોબર, તો એની અંદર પણ ઘણું બધું કન્ફ્યુઝન છે. આ ઉદાહરણ દ્વારા આપણે સારી રીતે જોઈએ, બરોબર ને? તો તમને ચિત્રની અંદર જો દેખાઈ રહ્યું છે, બરોબર ને? તો માતાજી પ્રભુજી તમે જુઓ, બરોબર, તમે વિડીયો ઓન કરો, કદાચ તમે પ્રયત્ન કરો નજીક આવવાની, સ્લાઇડની નજીક, કે તમે ચિત્રની અંદર જોઈ રહ્યા છો, બરોબર? તો તમને શું લાગે છે આ બે બ્લોકની અંદર કલર સમાન છે કે અલગ અલગ છે? હરે કૃષ્ણ માતાજી પ્રભુજી. અલગ અલગ છે પ્રભુજી, એકમાં ગ્રે છે ને એકમાં વ્હાઈટ જેવું છે. બરોબર ને? શ્યોર ને માતાજી? શ્યોર છે, બરોબર ને? અલગ અલગ તમને લાગે છે, બરોબર ને? તો હમ આ પ્રત્યક્ષ પ્રમાણ છે, તમારી આંખો છે, સામે છે અને તમે જોઈ રહ્યા છો, બરોબર? તમને શું લાગે છે? અલગ અલગ કલર છે, બરોબર ને? કે અલગ અલગ છે અને પાટ જ આખા અલગ અલગ અને રીતસર આપણને દેખાય જ છે, હે ને? તો હવે વિચાર કરો કે તમે આ જ્યારે બે વચ્ચે તમે આંગળી મૂકી દો, બરોબર ને? હે ને? અત્યારે મેં તો તમને આ સ્લાઇડ મૂકી જ છે, હું પટ્ટી, બરોબર? પણ તમે પોતાની બે જે પોર્શન છે, જે રીતે આ એની અંદર સ્લાઇડ મૂકવામાં આવી છે બે પોર્શન વચ્ચે, તો તમે જુઓ, હે ને? અતુલ પ્રભુજી, હરે કૃષ્ણ માતાજી પ્રભુજી, શું લાગે છે તમને? કલર અલગ અલગ છે? ના પ્રભુજી, એક થઈ એક જ છે. હે ને? પ્રેક્ટિકલ કરો, બરોબર ને? હે, પ્રેક્ટિકલ. પ્રભુજી મૂકો, અતુલ પ્રભુજી મૂકો, આંગળી મૂકો વચ્ચે. પ્રભુજી અલગ અલગ કલર છે ઉપર એક. પ્રભુજી તમે અચ્છા, સ્લાઇડ લઈ લો એટલે હા, આંગળી લો લો, મૂકીએ ને તો હવે મૂકો, હવે મૂકો માતાજી, લો, હા હવે મૂકો. હા, એક જ દેખાય છે. હે ને? એક જ છે ને? હા, તો આપણને એક કેવું જ. છે, જે આ આપણી આંખોથી જોઈએ છે ને, એ પણ સત્ય નથી હોતું, બરોબર? તમે અંધારાની અંદર જોઈ શકતા નથી. તમારી ઇન્દ્રિય અપૂર્ણ છે. તમને અંધારાની અંદર કોઈ વસ્તુ પડેલી હોય ને તો તમને ના દેખાય. તમે પ્રકાશ વગર જોઈ શકતા નથી. એટલા માટે આ પ્રત્યક્ષ પ્રમાણ છે ને, એ પણ ખોટું પડે છે, બરોબર ને? એટલે ક્યારે એવું નહીં વિચારવાનું કે હું સાચું જ્યારે જોઉં ત્યારે જ સાચું માનું, બરોબર ને? એક બીજો બી દાખલો છે, બરોબર? ખૂબ સરસ લઈએ. હવે દાખલા તરીકે તમને કોઈ વ્યક્તિ એવું કે આ હું તમને સફરજન આપું છું, બરોબર? સમય થાય, ભૂખ લાગે તો તમે ખાઈ લેજો, બરોબર ને? હવે સફરજન ખૂબ સરસ પેલી ટોકરી ભરીને તમને સફરજન આપે છે, બરોબર? સફરજન સરસ એવા દેખાય છે અને પકડો ત્યારે મુલાયમ પણ લાગે છે અને એમાંથી સુગંધ પણ આવે છે, બરોબર ને? અને તમે મૂકી દો છો 12 વાગ્યા પછી, જ્યારે સમય થાય તમે ખાવા જાઓ છો, તો તમને ખબર પડે શું થાય, હે? કે તમે ખાવા જાઓ તો ખબર પડે કે આ તો સફરજન તો પ્લાસ્ટિકના છે, રબરના છે, હે ને? તો આ તમે છેતરાઈ જાઓ છો. એટલા માટે જે પ્રત્યક્ષ પ્રમાણ છે ને, એ પણ ખોટું પડે છે, હે ને? તો આ વસ્તુ વિચારવાનું કે ક્લિયરિટી નહીં તો તમને એમાં સુગંધ આવે, તમે એને પંપાડો તો આપણને કલર પણ એક્ઝેક્ટ એવો લાગે, તો તમારી નાક પણ ખોટું પડ્યું, તમારી આંખો પણ ખોટી પડી, બરોબર? તમારી ચામડીનો સ્પર્શ પણ ખોટો પડ્યો, તો તમારી ઇન્દ્રિયો ખોટી પડે છે, હે ને? તો આ જે પ્રત્યક્ષ પ્રમાણ જે છે એ પણ ખોટું પડે છે, બરોબર? તો વિચાર કરો તો કયું સાચું પ્રમાણ, બરોબર? તો સાચું પ્રમાણ એ શાસ્ત્ર પ્રમાણ છે, બરોબર ને? કે અત્યાર સુધી એમ કહેવામાં આવ્યું છે કે આ 84 લાખ યોનિઓ એટ એ ટાઈમ અસ્તિત્વ ધરાવે છે, કે ક્યારેય વાંદરામાંથી મનુષ્ય નથી બનતો, મનુષ્યમાંથી મનુષ્ય જ આવે, બરોબર? ભલે ને કદાચ અંગ્રેજો એવું માનતા હોય કે અમે વાંદરામાંથી આવ્યા, પણ આપણે તો બધા સનાતની તરીકે, વૈષ્ણવ તરીકે આપણે તો ચોક્કસ આપણા જે સૌપ્રથમ જીવ છે બ્રહ્માજી છે, બ્રહ્માજીમાંથી મનુ મહારાજ આવ્યા અને આપણે બધા આપણે મનુના પિતા છીએ, બરોબર? બધા જ આપણે ભગવાન મનુના પિતા છે, મીન્સ બાળકો છીએ, હે ને? તો આ વસ્તુ વિચારવાનું છે કે આ ક્લિયરિટી રાખવાનું છે શાસ્ત્રની અંદર. પહેલા અંગ્રેજો આવ્યા ને ત્યારે આપણે જે સનાતન ધર્મના જે પુસ્તકો છે ને, ખૂબ જ આ લોકો મસ્કરી કરતા હતા. જ્યારે ભગવાન રામ અયોધ્યાથી આવે છે, બરોબર ને? તો એ વિમાનમાં આવે છે. એ વિમાનનું નામ યાદ છે તમને? કોઈને યાદ છે? માતાજી પ્રભુજી, અતુલ પ્રભુજી, કયા વિમાનમાં આવે છે? જ્યારે પેલું પુષ્પક વિમાન. હા, જ્યારે પુષ્પક. યુદ્ધ પૂરું થાય છે ને, હે ને? પુષ્પક. પુષ્પક વિમાનમાં આવે છે, હે ને? તો પુષ્પક વિમાનની અંદર આવે છે ત્યારે અંગ્રેજોને બધા મસ્કરી કરતા હતા. એ લોકો કેવું વિચારે, આવું જ કઈ હોતું હશે, બરોબર ને? પણ જ્યારે આપણા જે શિવાજી તળપદે કરીને મહારાષ્ટ્રના એક વ્યક્તિ હતા, બરોબર? એમને શાસ્ત્રોનો અભ્યાસ કર્યો અને એમને વિમાન બનાવવા માટે એમને પ્રયત્ન કર્યો, બરોબર? અને આ જે પદ્ધતિ જે અંગ્રેજોએ એમને થોડી જોઈ કે પોસિબલ છે અને પછી એ લોકોને એમ કહેવાય છે કે એમની જે ચોરી થઈ હતી એમની ટેકનોલોજી, બરોબર? કેમ કે તે વખતે અહીંયા આગળ બધા આ લોકો અભ્યાસ કરવા માટે નાલંદાની અંદર આવતા હતા, બરોબર? અને પછી એના પરથી આ જે રાઈટ બંધુએ
બનાવવામાં આવ્યું હતું. આ શું કે વિમાન ને બધું બનાવ્યું હતું. પણ સૌપ્રથમ વિમાન કોને બનાવ્યું હતું? તો શિવાજી તલપતિ એવું કંઈક એમનું નામ છે, હું નામ ભૂલી ગયો પ્રભુજી છે. એમને શરૂઆતની અંદર આપણું પ્લેન બનાવ્યું હતું, બરોબર ને? અને પછી જ્યારે પ્લેન આવી રીતે ઉડવાનું શરૂ કર્યું ત્યારે એમને થોડો થોડો વિશ્વાસ આવ્યો કે આ જે સનાતન ધર્મની અંદર શાસ્ત્રો છે બિલકુલ પરફેક્ટ છે, હે ને? અને અત્યારે બી બરોબર ને કે જે પેલું આપણે ગુસ્સો ઓછો થાય છે, બરોબર ને, કે સતો ગુણી ખોરાક લેવાથી ગુસ્સો ઓછો થાય છે. તો આહાર દ્વારા એ પણ સિદ્ધ થઈ ગયું છે. આપણી જે આયુર્વેદિક પદ્ધતિ છે ને બિલકુલ પરફેક્ટ છે અને બધાનું જ એનું સોલ્યુશન કરી શકે છે, હે ને? તમને પેલું જોયું કે કોરોના વખતે આ દવા પેલી દવા આ દવા સતત આ દવાઓ ચેન્જ થયા કરે, બરોબર ને? પણ આયુર્વેદની અંદર જે ટ્રીટમેન્ટ આપવામાં આવે, બરોબર, જ્યારે પણ આવી પરિસ્થિતિ આવે ત્યારે પેલા કોરોનાની અંદર જે પેલો ગળો હોય છે, બરોબર ને, એની બધાની દવા લેતા હતા. એ પહેલા પણ લેતા હતા, અત્યારે પણ લઈને આ લોકો સારા થઈ ગયા. એને તો આ વસ્તુ વિચારવાનું છે કે આજે આ શાસ્ત્રોની અંદર જે વર્ણન કરવામાં આવ્યું છે બિલકુલ પરફેક્ટ છે. અત્યાર સુધી આ 700 શ્લોકો છે, કોઈ શ્લોક ઓછો નથી કર્યો, કોઈ વધાર્યો નથી, બરોબર? કેવી રીતે પોસિબલ છે? આપણી આ ઇન્દ્રિયો છે, બરોબર, આપણી કાન છે, આપણી આંખો છે, એ અપૂર્ણ છે. એને કારણે અપૂર્ણ જ્ઞાનને કારણે આપણે સમજી નથી શકતા, એ વસ્તુ બરાબર છે. પણ શાસ્ત્રની અંદર બતાવેલું છે એકે વસ્તુ ખોટું નથી. ભલે આ લોકો અમુક વાર તમોગુણની અંદર જે શાસ્ત્રોની અંદર વિરોધ કરતા હોય છે, બરોબર ને, કે આ શાસ્ત્રની અંદર આ લખ્યું કર્યું, પણ એની અંદર શ્રેષ્ઠ શિક્ષાઓ છે, બરોબર? જેમ જેમ સતોગુણની અંદર આવશે એમાં શાસ્ત્ર સમજી શકાશે, બરોબર? તમોગુણની અંદર અઘરું છે, બરોબર? આપણે જે જોયું, બરોબર, 14મા અધ્યાયની અંદર જોયું, ફરી પાછા 14મા અધ્યાયની અંદર જોશું. આ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, બરોબર? તો આપણને જે શાસ્ત્ર દ્વારા આપણને જે જ્ઞાન પ્રાપ્ત થાય છે, તો એના દ્વારા જે આપણને શ્રેષ્ઠ જ્ઞાન પ્રાપ્ત થાય છે અને સત્ય પ્રાપ્ત થાય છે, બરોબર? તો આજે શ્રવણ કોની પાસેથી કરવાનું છે? અમને માતાજીએ કીધું ને, ખૂબ સરસ જવાબ આપ્યો, ગુરુ પાસેથી. તો ગુરુ કેવો હોવો જોઈએ? ગુરુ પરંપરાની અંદર હોવો જોઈએ, બરોબર? આપણે આ ઇસ્કોનની અંદર આજે આ બધું આપણે આપીએ છીએ અને લોકોના જીવનમાં કેમ તરત પરિવર્તન આવવા માંડે છે, બરોબર ને? લોકોનો ગુસ્સો ઓછો થવા માંડે, ધીમે 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 બધું વિચારી શકે છે. કેમ કે આજે પરંપરા દ્વારા જ્ઞાન આપવામાં આવે છે. ભગવાન જેવી રીતે કહે છે ને એવી રીતે જ આપવામાં આવે છે, બરોબર ને? અને કોઈ જાતનું મિક્સિંગ નથી હોતું. અને મોસ્ટ ઓફ કેવું છે, બધા ભક્તો થોડું થોડું અનુભવીને પોતે કહેતા હોય છે, બરોબર ને? એને કારણે કેવું છે, બધાને સરળ થઈ જાય. અને નામાષ્ટા પ્રભુજી ખૂબ સરસ એવી વ્યવસ્થા કરી રહ્યા છે. તમે બધા જોડાયેલા રહો અને બીજાને પણ જોડો. ભક્તિ વૃક્ષા ચાલુ થશે લગભગ આ અઠવાડિયાની અંદર ચાલુ થઈ જશે. એના દ્વારા કેવું છે, અઠવાડિયાની અંદર આપણે 1 કલાક માટે મળીશું. તમારે જે કન્ફ્યુઝન હોય એ તમારે જાણવાના છે, બરોબર, કે પ્રશ્નો પૂછવાના છે, બરોબર, પ્રસાદ બાબતે કે ઉઠવા બેહવા બાબતે, બરોબર? અને એવી રીતે કોક કોક દિવસ આપણે મહિનાની અંદર કેવું છે, કોઈને કોઈ એવો પ્રસંગ હોય ત્યારે આપણે મળવાની કોશિશ કરીશું, રૂબરૂ મળીશું, બરોબર? જો અત્યારે અહીંયા આગળ આપણને બેઠા બેઠા જ આવી રીતે આપણને જ્ઞાન પ્રાપ્ત થાય, એકબીજાને મળીએ, યાત્રાની અંદર જઈએ, બરોબર ને? ઘણા બધા મોહનસિંહ પ્રભુજી યાત્રામાં આવે છે, બરોબર, કે સુરેશ પ્રભુજી આવે છે. તમને ખબર પડે છે જ્યારે ભક્તો સાથે આપણે ડાયરેક્ટ મળીએ છીએ ને, તો એનો પ્રભાવ કંઈક અલગ જ હોય છે, બરોબર ને? તો ચોક્કસ પ્રભુજી એવી વ્યવસ્થા કરી રહ્યા છે. તમે જોડાવો, બીજાને પણ જોડો અને આ જાણવાની આપણે કોશિશ કરો, બરોબર ને? તો ખૂબ સરસ આ જ્ઞાનનો અતિ મહત્વનો મહિમા છે કે આ જ્ઞાન છે શ્રવણ દ્વારા પ્રાપ્ત થાય છે, બરોબર? અને આવી રીતે આપણે જોયું, બરોબર ને, કે નવધા ભક્તિ છે. તો એની અંદર જે સુખદેવ ગોસ્વામી છે, બરોબર, એ શ્રવણ દ્વારા, પરીક્ષિત મહારાજ, બરોબર, કીર્તન દ્વારા સુખદેવ ગોસ્વામી, બરોબર. અહીંયા આગળ તમે જુઓ કે સ્મરણ દ્વારા તો પ્રહલાદ મહારાજે ભક્તિ પ્રાપ્ત કરી, બરોબર. પાદ સેવન દ્વારા લક્ષ્મી માતા અને અર્ચન તો પૃથુ રાજા, અક્રૂર તો વંદન કરીને, હનુમાનજી તો દાસ્યની અંદર, અને અર્જુન એ સાખ્ય ભાવની અંદર, બલિરાજા ટોટલી આત્મનિવેદન, બરોબર ને? તો આ નવધા ભક્તિ છે. આ નવધા ભક્તિની અંદર કોઈ પણ એક સ્ટેજને આપણે પકડી રાખીએ ને તો પણ મુક્ત થઈ શકીએ છીએ, ભગવત ધામ જઈ શકીએ છીએ, બરોબર? પણ આપણે બનતા સુધી કેવું છે, બધાની અંદર લાગવાનો પ્રયત્ન કરો, બધી જ પ્રયત્ન કરવાનો, બરોબર ને? કે જેટલાથી આપણું જેટલું થાય એટલું આપણે ચોક્કસ પ્રયત્ન કરીએ, બધું જ સારું છે, બરોબર ને? અને આપણે ઇસ્કોનના ભક્તો બધી રીતે ટ્રાય કરતા હોય છે, બરોબર ને? તો કન્ફ્યુઝ થવાની જરૂર નથી, બરોબર? જેમ જેમ આપણે આગળ વધશું. પ્રભુજી આત્મનિવેદન એટલે કેવી રીતે? આત્મનિવેદન એટલે માતાજી કેવું છે કે બસ ટોટલ સરેન્ડર, શરણાગતિ. એટલે કેવું છે, બલિરાજાને જ્યારે એમના જે વામન સ્વરૂપે ભગવાન આયા, દાન માગવા માટે આયા, બરોબર ને? ત્યારે જે શુક્રાચાર્ય છે, એમના ગુરુ છે, એમને કીધું, બલિ, આ તો છે ને, આ સ્વયં વિષ્ણુ છે, તારું બધું લઈ લેશે, બરોબર? તો તું આપીશ નહીં. પણ બલિ મહારાજ એવું કહે છે કે અમારા વંશજોને કોણ છે, બરોબર? પ્રહલાદ મહારાજના વંશજ છે અમે, બરોબર? અમારા કુળની અંદર અનેક ભક્તો થઈ ગયા છે. જો ભગવાન જ જો સામે આવતા હોય તો પછી મારે વિચારવાનું જ શું, બરોબર ને? અને પછી કહે છે, બરોબર, કે બલિરાજા પાસે આવીને જ્યારે ભગવાન વામનદેવ માગે છે અને 3 ડગલા જમીન માગે છે, બરોબર? તો તમને તો ખબર છે કે પ્રથમ ડગલે આધ્યાત્મિક આકાશ, ભૌતિક જગત, અને પછી કોઈ જગ્યા ખાલી નથી રહેતી, બરોબર? તો તરત જ શું કહે છે, હવે મારા માથા પર પગ મૂકો, અને બલિરાજા પાતાળની અંદર જતા રહે છે, બરોબર? પણ બલિરાજાને શું બનવું હોય છે? ઇન્દ્ર બનવું હોય છે,
પણ ભગવાન પણ એમની ઈચ્છા પૂરી કરવાના છે. તમને ખબર છે આ વયસ્વત મુનું પૂરું થશે ને ત્યારે એ બલિરાજા અત્યારે પાતાળ લોકની અંદર નીચેના લોકની અંદર છે, બરોબર ને? તો પછી એમને રાજા બનાવવામાં આવશે, ઇન્દ્ર બનાવવામાં આવશે. અત્યારે તમને ખબર છે ને સાઉથની અંદર પેલો ઓનમનો પ્રસંગ આવે છે, ઓનમનો તહેવાર આવે છે. તો બલિરાજા એ સમયે બહાર આવે છે ફરી જોવા માટે, પૃથ્વી પર જોવા માટે ભક્ત તરીકે કેવું છે આ બધી સિદ્ધિઓ પ્રાપ્ત છે જોવા માટે આવે છે ભક્તો શું કરી રહ્યા છે. તો આ એ વખતે ઓનમને સાઉથની અંદર કેરળની અંદર આ બધી સેવાઓ થતી હોય. તો આ બલિરાજા છે એમને સંપૂર્ણ શરણાગતિ કરી દીધી, બધું જ આપી દીધું ભગવાનને, બરોબર ને? તો આત્મનિવેદન, બરોબર. ઘણા બધા ભક્તો છે, બ્રહ્મચારી છે, વૈષ્ણવો છે, બરોબર. જ્યારે તમે છઠ્ઠા અધ્યાયની અંદર જોયું ને કે જ્યારે 90% જેવી ભક્તિ થાય તો એવા આધ્યાત્મિક કુળની અંદર જન્મ પ્રાપ્ત થાય અને આવી ભક્તિ પ્રાપ્ત કરેલી હોય તો આવા લોકો પછી એ બ્રહ્મચારી બનતા હોય છે, બરોબર. બ્રહ્મચારી બને, મીન્સ શું કહેવાય, સંન્યાસી બને તો બનતા હોય છે, કેમ કે એમને આગલા જન્મની અંદર આવા ગુણ પ્રાપ્ત કરેલા છે એટલા માટે, બરોબર ને? તો આપણે આ જાણવાનું છે, બરોબર. તો આવું આત્મનિવેદનનું અત્યારે પણ એવા આપણને જોવા મળે, બરોબર ને? કે બધું જ ભગવાનને સમર્પણ કરી દે છે, બરોબર ને? અત્યારે પણ તમે ઘણા બધા એવા સંપ્રદાય છે એની અંદર પણ જોવો છો, બરોબર. પોતાની પ્રોપર્ટી બાળકો એવી રીતે છોડી દેશે, માતા પિતા છોડી દેશે, બધું તમે જોઈ રહ્યા છો, બરોબર. ભક્તિના અલગ અલગ પ્રકારના પ્રકાર છે, બરોબર ને? પણ એની અંદર કેવું છે આજે અત્યંત કલેશ છે, બરોબર ને? અત્યારે તો આપણે ઇસ્કોન દ્વારા તો એવી વ્યવસ્થા છે, બરોબર. અને ચેતન્ય મહાપ્રભુજીએ તો સંન્યાસની મનાઈ કરી છે, બરોબર. કે અત્યારે તો તમે જુઓ છો સંન્યાસની અંદર તો મોસ્ટ ઓફ લોકો ઢોંગ કરી રહ્યા છે. એને કારણે કે જે સાચા સંન્યાસીઓ છે એને ખરેખર પ્રસાદ એવું લોકો આપતા નથી, બરોબર ને? બધી સમસ્યાઓ થાય છે. તો આપણે કેવું છે ઇસ્કોનના મેંગ્લોર ટેમ્પલ દ્વારા એવી બધી વ્યવસ્થા હોય છે અને આપણા ભક્તો પણ એવા હોય છે. આપણા જે ગુરુ મહારાજ એમની ખૂબ સેવા કરતા હોય છે. તો જેને એવો ઉચ્ચ ભાવ હોય તો આ જે આત્મનિવેદન પણ એ સ્ટેજ પર પણ જઈ શકે છે, બરોબર. પણ આપણે કઈ કરવાની જરૂર કે, બરોબર ને? કે નરસિંહ મહેતા છે, મીરાબાઈ છે, બધા સંસારી હતા, બરોબર. અત્યારે પણ આપણે ફોર્ડ કંપનીના માલિક છે, બરોબર. આખી મોટી કંપની ચલાવે છે, હે ને? પોતાના પત્ની બાળકો બધા ભક્તિની અંદર લાગેલા છે, હે ને? અને છતાં કંપની પણ ચલી રહ્યા છે અને ભગવાનની ભક્તિ પણ કરી રહ્યા છે, હે ને? તો આપણને છઠ્ઠા અધ્યાયની અંદર પાંચમા અધ્યાયની અંદર બિલકુલ કીધું કે ઘરબાર છોડવાનું નથી, બરોબર. આ જીવનની અંદર અહીં જ રહી, બરોબર. અને ઇન્દ્રિયોને પણ દબાવવાની નથી, ઇન્દ્રિયોને કેવલ ભગવાનની સેવામાં લગાવવાની છે. તો ઓટોમેટિક ઇન્દ્રિયો કંટ્રોલની અંદર આવશે, હે ને? તો ધીમે ધીમે, બરોબર ને? કે પેલું ઘણા બધા અત્યારે કે, બરોબર, કે ઘણા બધા ભક્તો એવા છે, બરોબર, કે લસણ ડુંગળી બધા પહેલું ગમે તે ખાતા હતા, બરોબર ને? અત્યારે ધીમે ધીમે વર્ષ દોઢ વર્ષથી પ્રેક્ટિસ કરી રહ્યા છે તો ખૂબ સરસ એવો પ્રસાદ પણ ખાય છે. તો આ કેવું છે કે આપણે કંટ્રોલ કરવાની જરૂર નથી, આદત જ હતી. પણ ધીમે ધીમે જેમ જેમ પ્રસાદ ખાવાનું ચાલુ કર્યું તો હવે એમને ખબર પડી કે લસણ ડુંગળી કરતા તો એ પ્રસાદની અંદર ખૂબ જ ટેસ્ટ આવે છે, ખૂબ મજા આવે છે અને તમે ખરેખર અનુભવશો બધા, બરોબર. અમે પણ આ થોડું થોડું બધા અનુભવ્યું છે અને પરફેક્ટ રીતસર જેવી રીતે આ ચાલે છે ને પ્રોસેસ, એ પરફેક્ટ વ્યાજબી છે અને પ્રેક્ટિકલી એપ્લાય છે, એપ્લિકેબલ છે, બરોબર ને? એટલા માટે જ આ જે અધ્યાયને એને જ્ઞાન વિજ્ઞાન પણ કહેવામાં આવે છે, બરોબર. તો આગળ બીજા શ્લોકની અંદર ભગવાન કહે છે, હવે હું તને પૂર્ણપણે ઇન્દ્રિયગમ્ય તથા દિવ્ય એમ બંને જ્ઞાન વિશે કહીશ. આ જાણ્યા પછી તારે જાણવા યોગ્ય કશું જ બાકી રહેશે નહીં, હે ને? જો આ ભગવદ્ ગીતાને તમે જાણી લો તો બીજું કઈ જાણવાની જરૂર નથી, બરોબર ને? કેમ કે વેદોનો સંપૂર્ણ સાર છે, હે ને? આ ભગવદ્ ગીતા એ વેદોનો સંપૂર્ણ સાર છે. પણ સારી રીતે ભક્તિની અંદર કૃષ્ણને પ્રેમ કરવાનો. ભગવદ્ ગીતા તમે ભગવદ્ ગીતા પૂરી થાય એટલે તમે ભાગવતમમાં જોડાવો, પછી ચૈતન્ય ચરિતામૃત, એની અંદર ખૂબ સરસ એવા ભગવાનના ભક્તોની કથા છે. પણ આ જો ભગવદ્ ગીતા એકલી તમે ફોલો કરો, બરોબર ને, તો પણ ભગવત ધામ તમે જઈ શકો છો, બરોબર. પણ જે આનંદ રસ છે, બરોબર, સર્વ વેદોનું પરિપક્વ ફળ, બરોબર, એને શ્રીમદ ભાગવતમ કહેવામાં આવ્યું છે, બરોબર ને? તો એ પણ અતિ મહત્વનું છે, એ રસ પ્રદાન કરનારું છે, બરોબર ને? તો આ જે જ્ઞાન કેવું છે, ઇન્દ્રિય ગમ્ય, એટલે આપણે ઇન્દ્રિયો દ્વારા આ જ્ઞાનને અનુભવી શકાય, હે ને? ભગવાન આપણને ઇન્દ્રિય ગમ્ય એટલે આપણી ચેતનાની અંદર શુદ્ધિ લાવે છે અને દિવ્ય એટલે ટ્રાન્સેન્ડેન્ટલ આપણા જીવનની અંદર પરિવર્તન લાવે છે, બરોબર. અત્યાર સુધીમાં કેટલા લોકોએ કેટલા બધા પિક્ચર જોયા, પેલા અમિતાભ બચ્ચનના, પેલા શાહરૂખ ખાન, સલમાન ખાનના, બોલિવૂડ, હોલીવુડ, બરોબર, કેટલાને પ્રેરણા મળી, બરોબર ને? પણ આ ભક્તિમાં આવ્યા પછી, હે ને, વિચાર કરો, બિલકુલ આળાવરા એવા આચરણ બંધ થઈ ગયા, બરોબર. જ્યાં ત્યાં બિલકુલ વ્યવસ્થિત ઉઠવા બેહવાનું કેટલું બધું ચેન્જ થઈ ગયું, બરોબર. તો આ જે જ્ઞાન છે ટ્રાન્સેન્ડેન્ટલ છે, બરોબર, દિવ્ય છે, આપણી ચેતનાને ચેન્જ કરે છે, બરોબર. અને આપણે આ બધું અનુભવી પણ શકીએ છીએ, બરોબર. ગુસ્સો ઓછો થયો, બરોબર, મનને શાંતિ પ્રાપ્ત થઈ, ઘરની અંદર ખાવા પીવાની બાબતમાં ઝઘડા ઓછા થયા, આ બધું જ આપણે ઇન્દ્રિયો દ્વારા બધું અનુભવી શકીએ છીએ, બરોબર. તો આ એ પ્રકારનું જ્ઞાન છે, આ શુષ્ક જ્ઞાન નથી. આ જાણ્યા પછી તારે જાણવા યોગ્ય કશું જ બાકી. એટલે ભગવાન પૂર્ણ છે, પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણ છે,
તો એમાંથી જ્ઞાન પણ પૂર્ણ આવે છે, બરોબર ને? એટલા માટે જ બધી પેલી પેલું શું કહેવાય, ધ્યાન યોગ, જ્ઞાન યોગ બધું જ ભગવાન બતાવે છે. કેમ બતાવે છે? કેમ કે ભગવાન એવું નથી ઈચ્છતા કે તમે કન્ફ્યુઝ થઈ જાઓ, એને કે ભગવાન દ્વારા જે પૂર્ણ છે, પૂર્ણ પુરુષોત્તમ, એટલા માટે જ એમને કહેવામાં આવે છે કેમ કે એમના દ્વારા જે જ્ઞાન પ્રદાન કરવામાં આવે છે એ પણ પૂર્ણ છે. હા, કદાચ આપણી ઇન્દ્રિયો પ્રમાણે આપણે સમજી ના શકીએ એ વસ્તુ બરાબર છે, પણ ચોક્કસ પૂર્ણ હોય છે, હે ને? તો આપણે આ જાણવાની કોશિશ કરી, બરોબર, કે બધું જ પૂર્ણ છે અને ચોક્કસ આ જીવનની અંદર પરિવર્તન છે, બરોબર. તો ભગવાન આપણા મિત્ર છે, બરોબર, અને આપણા સુહૃદય છે, બરોબર. એટલે મીન્સ આપણને ખૂબ જ પ્રેમ કરે છે. આગળ ત્રીજો શ્લોક છે, ખૂબ મહત્વનો છે. મનુષ્યાણામ સહસ્રેષુ કશ્ચિદતિ સિદ્ધયે યયતાપિ સિદ્ધાનામ કશ્ચિન મામ વેતિ તત્વતઃ. હજારો મનુષ્યોમાંથી કોઈ એક સિદ્ધિ પામવા માટે પ્રયત્ન કરે છે, અને આ પ્રમાણે સિદ્ધિ પ્રાપ્ત કરનારની અંદર ભાગ્યે જ કોઈ મને વાસ્તવની અંદર જાણે છે, હે ને? તો તમને એમ લાગે કે આ ક્લાસની અંદર, બરોબર, શરૂઆતની અંદર 60-70 હતા, તો એ ભક્તો કેમ નથી અત્યારે, કેમ જોડાઈ શકતા નથી, બરોબર? અને ગુજરાતની અંદર કેટલી વસ્તી છે? 4-5 કરોડ વસ્તી છે, અને આખા વિશ્વની અંદર ગુજરાતીઓ કેટલા બધા છે, બરોબર ને? તો ઘણા બધા છે, પણ કોઈ ક્લાસની અંદર જોડાતા નથી, બરોબર. થોડું ઘણું પેલું જ્ઞાન યોગ શીખી લે, ધ્યાન યોગ શીખી લે, એમ થોડું જાણી લે, અને પછી તરત જ છોડી દે ક્લાસની અંદર. અત્યારે 19 જ અત્યારે પાર્ટિસિપેટ છે, એને તો આ વસ્તુ જાણવાનું છે કે આ બધા આ ભક્તિ પ્રાપ્ત કરી શકતા નથી. હજારો મનુષ્ય શું કરવા માટે? કે આજે ભૌતિક જગતની અંદર બધું ભોગવા માટે બધું પ્રયત્ન કરતા હોય છે, પણ સિદ્ધિ માટે. સિદ્ધિ એટલે બધી કઈ સિદ્ધિઓ? આ 8 પ્રકારની સિદ્ધિઓ છે. અણિમાં, લદીમાં, અણુમાં, બરોબર, કે સૌથી પહેલા નાના થઈ જવું, પાણી પર ચાલવું, અગ્નિમાં પ્રવેશ કરવો, કોઈના શરીરમાં પ્રવેશ કરવો, ભગવાન જેવા બધા ગ્રહોનું નિર્માણ કરવું, બધી આવી 8 પ્રકારની સિદ્ધિઓ છે, બરોબર. કોઈ પણ વ્યક્તિ 12 વર્ષ સુધી આવો જો સતત નામ જપ કરે, બરોબર, તો એને આવી જાતની સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે, હે ને? બરોબર. પણ આવી સિદ્ધિઓ પ્રાપ્ત કરનારાઓની અંદર ભાગ્યે જ કોઈ મને જાણી શકે. એટલે અમુક જ એવા લોકો હોય કે મારે કૃષ્ણને જાણવા છે, મારે ભગવાનને જાણવા છે, બરોબર, મારે ભગવાનની સેવા કરવી હોય છે. હંમેશા લોકો ભક્તિની અંદર શું કામ આવે છે, બરોબર ને? તો હંમેશા કેવું છે, કોઈને કોઈ લાભ માટે આવે છે, બરોબર ને? મુક્તિકામી, ભુક્તિકામી અને ભક્તિકામી 3 પ્રકારના ભક્તો હોય છે, બરોબર. જે ભુક્તિકામી હોય છે, ભુક્તિકામી એટલે એને સતત બધા ઇન્દ્રિયો દ્વારા જે ભોગ ભોગવવા હોય છે, બરોબર. અને જે મુક્તિકામી હોય છે, તો એને મુક્ત થવું હોય છે. અને સિદ્ધિકામી હોય છે, તેને અષ્ટ સિદ્ધિઓની ઈચ્છા હોય છે. તો આ બધી કેવી ઈચ્છાઓ આ લોકો પ્રગટ કરતા હોય, કે પણ ભગવાન પ્રદાન કરે છે, બરોબર. પણ એમાંથી ભગવાન શું કહે છે કે આ ભાઈ હજારો કરોડો લોકોમાંથી કોઈ એક મને જાણી શકે, એને આવી સિદ્ધિ પ્રાપ્ત કરવામાં. તો આ ભક્તિ યોગ અત્યંત મીન્સ ભગવાનને જાણવા માટે ખૂબ જ અઘરું છે. અને તમે જોશો માયા એટલી બધી પ્રબળ છે, બરોબર, બધું જ આપી દે છે, પણ ભગવાન ભક્તિ આપતા નથી. કેમ નથી આપતા? માતાજી પ્રભુજી યાદ છે કોઈને? હરે કૃષ્ણ, અલકા માતાજી, કલા માતાજી, હરે કૃષ્ણ, કોઈને યાદ નથી? હેમા માતાજી? ઈજી પ્રશ્ન છે આ તો, તમે વારંવાર સાંભળો છો. બધું જ આપી દે છે ભગવાન, ભક્તિ નથી આપતા. એ આવે છે યાદ? હરે કૃષ્ણ. તો કદાચ બધા બીજી હશે. તો આપણે જોઈએ કે ભગવાન ભક્તિ એટલા માટે નથી આપતા કેમ કે ભક્તિમાં આવ્યા પછી શું થાય છે કે ભક્તનું કામ ભગવાને કરવું પડે છે, હે ને? તમે જોજો કે નરસિંહ મહેતા, મીરાબાઈ, બરોબર ને, શું કરતા આ લોકો? કોઈ પણ તરત જ શરણાગતિ. અને પછી નરસિંહ મહેતાને તો એમ કે છે, એમના પત્ની કે છે, જાઓ ઘી લઈ આવો, તમારા પિતાનું શ્રાદ્ધ છે, બધાને જમાડવાનું છે. તો ઘી લેવા જાય છે, પણ શું થાય છે કે જે પેલા દુકાનવાળા હોય છે એ કે, બરોબર ને, કે ભગત, જો તમે ભજન ગાશો ને તો હું તમને ઘી આપીશ, બરોબર. નરસિંહ મહેતા બધી જગ્યાએ ટ્રાય કરતો, એ કામમાં મળી જાય છે. અને નરસિંહ મહેતા ભગવાનનું ભજન કરવા લાગે છે, એટલા બધા ખોવાઈ જાય છે. તો દ્વારકાધીશને સ્વયં ખબર પડે છે કે મારો ભક્તની ઇજ્જતનું શું થશે, બરોબર ને? અને તરત જ પોતે રૂકમણી, બરોબર, બલરામજી, અને પોતે સ્વયં, બરોબર, નરસિંહ મહેતાના ઘરે પોતે નરસિંહ મહેતા બનીને આવે છે, અને ખૂબ સરસ એવી સેવા કરે છે, બરોબર ને? અને આખો જ પ્રસંગ પૂરો થઈ જાય છે. આ બાજુ તો નરસિંહ મહેતા તો ભજનની અંદર લાગેલા હોય છે, હે ને? ભજનની અંદર લાગેલા હોય છે, અને જ્યારે એમને ભાણ આવે છે ત્યારે તો સાંજનો સમય થઈ ગયો હોય છે, બરોબર. પછી ઘી લઈને પછી ઘરે પહોંચે છે, બરોબર. ઘરે પહોંચે છે તો આખો પ્રસંગ પણ પૂરો થઈ ગયો હોય છે, બરોબર ને? તો આવું છે કે જ્યારે ભગવાનની ભક્તિની અંદર લાગે છે તો ભગવાન સ્વયં આવે છે, બરોબર ને? અત્યારે પણ તમે ધીમે ધીમે અનુભવ કરશો, બરોબર ને, કે ભગવાન સ્વયં આવતા નથી, પણ કેવું છે, ભગવાનના પાર્ષદો સ્વરૂપે, ભગવાનના ભક્તો સ્વરૂપે આપણી નજીક આવે છે, બરોબર. ભગવાન કોઈને કોઈ રીતે આપણને મોકલી આપે છે, તો આપણે આ વસ્તુ અનુભવવાનું છે, બરોબર. તો આવા ભક્તો કેવું વાસ્તવની અંદર કોઈ એક મને જાણી છે, એટલે બિલકુલ સફળતા ખૂબ જ ઓછી છે, હે ને? બધા ઓછા લોકો જાણી શકે છે. તો આપણે નથી એવી ચિંતા નથી કરવાની. ઘણીવાર આપણે પરિવારની અંદર પણ કહેતા હોય કે ચાલો આ ખૂબ સારું છે, સંસ્કાર સારા મળે છે, બાળકો સારા થશે, એની અંદર સારા સંસ્કાર રહેશે, તો આપણે પણ સારી રીતે આ બધું સમજી શકીશું, સારી રીતે સમય પસાર કરી શકું, મીન્સ ભક્તિની અંદર આવો સમય આપણો નીકળી જશે, બરોબર. આ બધું આપણે વિચારી શકીએ, પણ લોકો નથી લાગતા. તો એનું કારણ
આ છે હે ને. તો આપણે ક્યારેય ચિંતા નહીં. કેમ નથી એટલું જોડાતા, બરોબર ને, કે બધા જ લોકો ભય, નિંદ્રા, મૈથુન અને આહારની અંદર લાગેલા છે, બરોબર ને. કોઈ પણ નાનામાં નાનો વ્યક્તિ, બરોબર ને, કોઈ ગરીબ હોય કે અમીર હોય, તો એનું ટાર્ગેટ શું હશે? ભય, નિંદ્રા, મૈથુન અને આહાર. એની સિવાય કશું જ એ લોકો વિચારી શકતા નથી. પણ જ્યારે એને ખબર પડે કે આવું અતિશય ભોગ કર્યા પછી જ્યારે આપણને દુઃખ પ્રાપ્ત થાય છે, બરોબર, ત્યારે એને ખબર પડે કે એના સિવાય પણ બીજું કઈ છે. તો શું પ્રયત્ન કરે? ભગવાન વિશે જાણવાની કોશિશ કરે. અથાતો બ્રહ્મ જિજ્ઞાસા. એકચ્યુઅલી કેવું છે, આપણને બધાને અહીંયા આગળ કેવું છે, સુધરવા માટે મોકલી દીધેલા છે, બરોબર ને. સુધરવા માટે એટલે કે સુધરી જાય એ માટે, બરોબર. કોઈ પણ પણ આપણે શું અહીંયા આગળ કે અહીંયા આગળ આપણને બધી જાત જાતની થોડી સુવિધાઓ મળી જાય, બરોબર. એને એવું લાગે આપણને કે બસ મજા કરીશું, મજા કરીશું. કોઈ પણ વ્યક્તિ જેલમાં હોય, બરોબર ને, તો જેલમાં હોય એ વ્યક્તિ, તો એને ગમે તે એસીની સુવિધા કરી દો, સારું સારું ખાવાનું આપો, કોઈ મજા આવશે? બરોબર ને. આખરે કેદી એ કેદી જ છે, હે ને. તો અહીંયા આગળ જે આ માયાધામ છે, બરોબર, આમ દુર્ગા દેવીનું ધામ છે, એમાંથી બહાર નીકળી શકતા નથી આપણે, બરોબર. તો સતત આ જન્મ મૃત્યુ જરા વ્યાધિની અંદર આપણે સતત ફર્યા કરે છે, બરોબર. તો એનું કારણ શું છે? ભય, નિંદ્રા, મૈથુન અને આહાર, બરોબર. ખાવાનું, ઊંઘવાનું, ડર લાગે અને મીન્સ સંભોગ, બરોબર, કે આના વિશે ચર્ચા ચાલતી હોય છે અત્યારે. તો તમે ખાવા પીવા અને સંભોગ સિવાય અત્યારે કોઈ એડથી માંડીને તમે જુઓ, બધા એ લોકોની અંદર આપણને સતત એ બાજુ ગાઈડ કરી રહ્યા છે, બરોબર. તો એના કારણે લોકો કેવું છે, આ ભગવત ભક્તિ વિશે વિચારી જ શકતા નથી, હે ને. તો આને કારણે એવું કહે છે ભગવાન કે ઓછા લોકો આવે છે, હે ને. તો આ ખૂબ જ મહત્વનું છે, બરોબર. તો આપણે આગળ જોઈએ ચોથા શ્લોકની અંદર ભગવાન શું કહેવા માંગે છે. તો ભગવાને પોતાના જ્ઞાનનો મહિમા બતાવ્યો કે લોકો નથી આવી શકતા, પણ ભગવાન આપણને અહીંયા આગળ ખૂબ સરસ કહે છે, બરોબર, કે હરે કૃષ્ણ. બરોબર. તો આગળ કહે છે ભગવાન પોતાની શક્તિઓ વિશે જણાવે છે, ભગવાન કેટલા મહાન છે. તો ભગવાન આગળ કહે છે કે પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ, આકાશ, મન, બુદ્ધિ તથા અહંકાર એ મારી 8 વિભિન્ન ભૌતિક શક્તિઓ છે. તો આપણે જોઈએ કે પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ, આકાશ, બરોબર, એને આપણે પંચ મહાભૂત કહીએ છીએ. હવે તમે વિચાર કરો કે આ 5 વસ્તુમાંથી તમારી આજુબાજુની અંદર કે તમારા શરીરની અંદર બધું જુઓ, કે આ 5 વસ્તુની જ બધી કોઈ એટલે પાંચ માંથી જ બધી વસ્તુઓ બનેલી છે. બનેલી શરીર હોય, બરોબર, કે કોઈ વસ્તુ હોય કે વૃક્ષ હોય, બધું જ આ 5માંથી આવે, બરોબર. તો વિચાર કરો ભગવાન આવી રીતે વિસ્તરે છે, હે ને, કે એ બધા ભગવાનની શક્તિ છે, હે ને. તો અહીંયા આગળ આપણે ઇન્દ્રિય ગમ્ય કીધું, બરોબર. તો આકાશ દ્વારા આપણે શબ્દ સાંભળી શકીએ, બરોબર. વાયુ દ્વારા આપણે સ્પર્શની અનુભૂતિ કરી શકીએ, આપણી સ્કિન એક્ટિવ થઈ શકે, બરોબર ને. અને શબ્દ પણ વાયુ જ્યારે પવન વાતો હોય ત્યારે શબ્દ દ્વારા આપણને અનુભવ, કાન દ્વારા અનુભવી શકાય. અગ્નિ આપણને 3 રીતે અનુભવી શકાય. આપણે અગ્નિને જોઈ શકીએ, બરોબર. પછી આપણને અગ્નિ બળતી હોય ત્યારે આપણને એની ગંધ આવે, બરોબર. એટલે ગંધ પણ આવી શકે, બરોબર. પછી આપણને સ્પર્શ દ્વારા આપણને સમજી શકીએ. પછી જળ છે, જળની અંદર આપણી 4 ઇન્દ્રિયો ચાલુ થાય, બરોબર. આપણે જળનો સ્વાદ પણ લઈ શકીએ. પછી આંખોથી જોઈ શકીએ, બરોબર. અવાજ પેલે થઈ શકે, બરોબર ને. અને પછી એને શું કહેવાય, 4 ઇન્દ્રિયો, બરોબર, કે આંખો દ્વારા જોઈ શકીએ, જીભ દ્વારા પી શકીએ, બરોબર. ચામડી દ્વારા સ્પર્શ કરી શકીએ અને કાન દ્વારા એનો અવાજ પણ સાંભળે. અને પૃથ્વી, બરોબર, તો પૃથ્વીની અંદર 5 ઇન્દ્રિયો આપણી એક્ટિવ થાય, કે આપણે એની સુગંધ લઈ શકીએ. પૃથ્વીમાંથી સુગંધ આવે ને, તો એ સુગંધ લઈ શકીએ, એમને સ્પર્શી શકીએ, બરોબર. અને ભૂકંપ થાય ત્યારે એનું વાઇબ્રેશનનો અવાજ પણ આપણને સંભળાય, બરોબર. અને ઘણા બધા ઓમકારનો અવાજ આવે છે જ્યારે મુવમેન્ટ થતું હોય ત્યારે, એવું પણ સાયન્ટિસ્ટો દ્વારા ઘણીવાર કહેવામાં આવે છે, બરોબર, આપણે સાંભળીએ છીએ. તો આ એમાંથી અવાજ પણ અનુભૂતિ કરી શકીએ, બરોબર. પછી સ્પર્શ કરી શકીએ, બરોબર, સ્વાદ કરી શકીએ. તો આ બધી જ ઇન્દ્રિયો બધી જ એની અંદર લાગે છે. તો આપણે આ દરેક વસ્તુની અંદર આપણે ઇન્દ્રિયો દ્વારા અનુભવી શકીએ છીએ. તો આ શું છે? આ ભગવાનની શક્તિ છે. વિચાર કરો, તમને જે શરીર પ્રાપ્ત થયેલું છે, બરોબર, એ ભગવાનની શક્તિ દ્વારા પ્રાપ્ત થયેલું છે, બરોબર. તો ચોક્કસ આપણે આવું જાણીએ ત્યારે ભગવાનની ભક્તિની અંદર જોઈ શકીએ. અને તમે શું કહેવાય, બ્રહ્મ સંહિતાની અંદર બ્રહ્માજી કહે છે, શું કહે છે, કે ભગવાન ક્ષીરોદક્ષાય વિષ્ણુ તરીકે દરેક જીવના હૃદયની અંદર પરમાત્મા સ્વરૂપે પ્રવેશ કરે છે, અને કણ કણની અંદર દરેક વસ્તુની અંદર પણ પ્રવેશ કરે છે, હે ને. તો ભગવાન કેવું છે? સર્વ જગ્યાએ સર્વવ્યાપી છે, સર્વે વ્યાપ્ત છે. તો આ વસ્તુ આપણે વિચારવાની છે કે ભગવાન કેટલા મહાન છે, હે ને. બધું જ એમના દ્વારા સર્જન થયેલું છે, બધી જ એ પોતે વ્યાપ્ત છે એના શક્તિ દ્વારા, બરોબર. તો આ 5 છે, એને શું કહેવાય? આ 5 દ્વારા આપણું જે બને છે એને સ્થૂળ શરીર કહેવાય. અને મન, બુદ્ધિ, અહંકાર, બરોબર, એ સૂક્ષ્મ, એને સૂક્ષ્મ શરીર કહેવાય. તો મન, બુદ્ધિ, અહંકાર શું છે? એ ભૌતિક છે, બરોબર ને. એટલે આપણે કેવું છે, આ મન, બુદ્ધિ, અહંકાર એ ભૌતિક છે, એટલે આપણે એને ચેન્જ કરી શકીએ છીએ, એને આધ્યાત્મિકમાં ડાયવર્ટ કરી શકીએ છીએ. એટલે મનને જ્યારે ભક્તિની અંદર લગાવીએ, બુદ્ધિને જ્યારે આ ભગવદ્ ગીતા ભાગવતમની અંદર લગાવીએ, તો પછી આ અહંકાર પણ કંટ્રોલ થાય છે, હે ને. તો આ બધું પોસિબલ છે,
તો આ શું છે? ભગવાનની વિવિધ શક્તિઓ છે. હે ને? તો આ જે મન બુદ્ધિ અહંકાર છે આપણું સૂક્ષ્મ શરીર છે. જ્યારે આપણે મૃત્યુ પામીએ છીએ ત્યારે આપણું જે આ સ્થૂળ શરીર છે, પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ, આકાશ, એ અહીં આગળ જ રહી જાય છે. અને આપણું જે મન બુદ્ધિ અહંકાર છે, બરોબર, એ સૂક્ષ્મ શરીર શું થાય છે? યમદૂતો લઈ જાય છે. અને આપણી જે ઈચ્છાઓ પ્રમાણે આપણને, આપણે કરેલા કર્મો પ્રમાણે, આપણી ઈચ્છા પ્રમાણે આપણને ફરી પાછું બીજું શરીર આપવામાં આવે છે. હે ને? તો આપણે શરીરની અંદર પણ ત્રણ હોય છે, બરોબર ને? એક તો આપણું સ્થૂળ શરીર, એક સૂક્ષ્મ શરીર, અને બીજું આત્મા તરીકે કારણ શરીર પણ કહેવામાં આવે છે. તો જ્યારે આપણે ભગવત ધામ જઈએ છીએ ત્યારે આ આઠે આઠ જે ભૌતિક વસ્તુઓ છે, બરોબર, એ અહીં જ રહી જાય છે. અને આપણો ખાલી આત્મા એટલો ટ્રાવેલ કરે છે. હે ને? તો આપણે આ વસ્તુ વિચારવાનું છે કે જ્યારે ભક્તિની અંદર આવીએ ત્યારે, બરોબર ને? કેમ કે આપણે આ દ્વારા આપણને ભગવાન શું કહેવા માંગે છે? કે આપણો જે આત્મા છે, બરોબર, આત્મા અલગ છે, સૂક્ષ્મ શરીર અલગ છે, અને સ્થૂળ શરીર અલગ છે, બરોબર. અને આપણે જે 12મા 13માની બધી વિધિ કરતા હોય છે, કેમ વિધિ કરીએ છીએ? આપણે 12માની વિધિ કરીએ છીએ, પછી આપણે શ્રાદ્ધની વિધિ કરીએ છીએ. તો આ જે મન બુદ્ધિ અહંકાર છે એ ટ્રાવેલ કરે છે, બરોબર. કે આ ભૌતિક બ્રહ્માંડની અંદર હોય છે. તો આપણો જે જીવ છે, બરોબર, જ્યારે યમરાજ પાસે જાય છે, કોઈ બીજા લોકની અંદર, એને નરકની અંદર હોય ત્યારે, જ્યારે આવી રીતે કરવામાં આવે છે ત્યારે એને બધા આપણો જે શ્રાદ્ધ કરીએ છીએ, તપસ્યા કરીએ છીએ, એના અર્પણ, પિતૃ તર્પણ કરીએ છીએ, એ બધું એમને પુણ્યકર્મ પ્રાપ્ત થાય છે. એનાથી ત્યાંથી એ મુક્ત થાય છે, બરોબર ને? એટલા માટે આ બધું કરવામાં આવે છે. તો આ બધી શું છે? ભગવાનની ભૌતિક શક્તિઓ છે, બરોબર. તો વિચાર કરો કેટલા ભગવાન મહાન છે. હે ને? તો આપણે આ જાણવાની કોશિશ કરવી જોઈએ, બરોબર. તો કોઈ પણ એવી વસ્તુ નથી કે એની અંદર ભગવાન મીન્સ પ્રવેશ નથી કરતા. તો આપણે જોયું, બરોબર, કે ભગવાનમાંથી સંપૂર્ણ આપણે ગોલોક ચાટની અંદર વિસ્તાર થાય છે. એમાંથી પહેલા બલરામજીમાંથી ચાર ચતુર્યુગ સંકર્ષણ, અનિરુદ્ધ, વાસુદેવ, પ્રદ્યુમ્ન, અને એમાંથી પાછો એક સંકર્ષણમાંથી વિસ્તરણ થાય છે. સોરી. તો નારાયણમાંથી ફરી પાછું વિસ્તરણ થાય છે. અનિરુદ્ધ, સંકર્ષણ, વાસુદેવ, પ્રદ્યુમન, બરોબર. અને એ સંકર્ષણમાંથી પાછા મહાવિષ્ણુ આવે છે. અને એ મહાવિષ્ણુમાંથી ગર્ભોદક્ષાય વિષ્ણુ, બરોબર, એ આખા બ્રહ્માંડને કંટ્રોલ કરે, બરોબર. અને એ બ્રહ્માંડની અંદર પાછા ગર્ભોદક્ષાય વિષ્ણુ પોતે વિસ્તાર કરીને ક્ષીરોદક્ષાય વિષ્ણુ તરીકે એક એક કણની અંદર અને બધા જ જીવોની અંદર પરમાત્મા સ્વરૂપે વિસ્તાર થાય છે, બરોબર. તો આ વસ્તુ આપણે વિચારવાની છે. હે ને? કે બધું જ એમનામાંથી આવે છે. કે મહાવિષ્ણુ છે એ બધા જ બ્રહ્માંડોનું સર્જન કરે છે. અને એનું બધા વિષ્ણુઓ દ્વારા એનું પાલન થાય છે. અને પછી શિવજી દ્વારા, બ્રહ્માજી દ્વારા બધા જીવોનું સર્જન થાય છે. અને શિવજી દ્વારા બધો સંહાર થાય છે. આ પ્રલય અને સર્જન વિસર્જન સતત ચાલ્યા કરે છે. હે ને? તો આ વસ્તુ આપણે જાણવાની છે અને આગળ વધવાનું છે. કે આ મન બુદ્ધિ અહંકાર બધું કેવું છે? કે જ્યારે આપણું શરીરનું જ્યારે સર્જન થાય છે ત્યારે જ આ સાથે સાથે બધું જનરેટ થતું હોય છે, બરોબર ને? તો આપણે એ કેવું છે, ભાગવતમની અંદર ખૂબ સરસ રીતે જાણવાની કોશિશ કરશું, બરોબર. આગળના શ્લોકની અંદર ભગવાન કહે છે, શું કહે છે? તો વળી હે મહાબાહુ અર્જુન, આ નિકૃષ્ટ શક્તિ ઉપરાંત મારી એક અન્ય ચડિયાતી પરાશક્તિ છે, પણ કે જે જીવોની બનેલી છે અને જે ભૌતિક પ્રકૃતિ સાથે સંઘર્ષ કર્યા કરે અને તેના સંસાધનોનો ઉપયોગ કરે છે. તો હવે આ કેવું છે? કે અહીંયા આગળ જે પરા પ્રકૃતિ છે, બરોબર, જે જીવોની બનેલી છે એને શ્રેષ્ઠ કરવામાં આવે. જ્યારે આ નિકૃષ્ટ શક્તિ એટલે મન બુદ્ધિ અહંકાર, પૃથ્વી, પાણી, જળ, વાયુ અને આકાશ, આ જે આઠ છે એને નિકૃષ્ટ એટલે ઓછી ચડિયાતી, બરોબર. જ્યારે જીવોને શ્રેષ્ઠ કહેવામાં આવે છે. માતાજી પ્રભુજી, જીવોને શ્રેષ્ઠ કેમ કહેવામાં આવે છે? યાદ છે તમને? હરે કૃષ્ણ. કોઈને કોઈ ભક્તિ શાસ્ત્રની અંદર આગળ વધતા હોય તો ખબર હશે. યાદ છે? એનું કારણ એ છે, કોઈ જવાબ નથી, વાંધો નહીં, ઠીક છે. થોડો તો એની અંદર એવું છે કે જે શક્તિ છે જીવોની બનેલી છે, એ આધ્યાત્મિક શક્તિ છે, ભગવાનના અંશો છે. પણ જ્યારે આ જીવોને અહીંયા આગળ ભૌતિક જગતની અંદર મૂકવામાં આવે ને ત્યારે જ આ અપરાશક્તિ એક્ટિવેટ થાય છે, બરોબર ને? એટલે કેવું છે? એટલા માટે જ્યારે જીવો વગર, કેમ કે આ ભૌતિક જગતનું સર્જન ક્યારે પોસિબલ નથી. જ્યારે ભગવાન અને જીવ જ્યારે અહીંયા આગળ આવે છે અને ઈચ્છાઓ પ્રમાણે એ પ્રમાણે શરીર ધારણ કરે છે, તો આ બધી એક્ટિવ થાય છે. અને તમે આ બધું જોવો જ છો, બરોબર. જેવો જીવ આવે છે પછી પ્રકૃતિ સાથે સંઘર્ષ કરે, શું કરે છે? કે પોતે માલિક બનવાની કોશિશ કરે, પોતે ભોગતા બનવાની કોશિશ કરે, બરોબર. અને પોતે નિયંત્રક બનવાની કોશિશ કરે. તો એ માટે શું કરે? કે બરોબર, કે સતત સંઘર્ષ કર્યા કરે. કે બરોબર, મારે આ નહીં, પેલું નહીં, આ નહીં, પેલું નહીં, બધું સતત એને એવી ઈચ્છાઓ થાય અને એ પોતે પ્રાપ્ત કરવાની કોશિશ કરે. તો શું થાય? સતત સંઘર્ષ ચાલ્યા કરે એનો.
બરોબર, અહીંયા આગળ આવીને શું કરે? સંઘર્ષ કરવા માટે. કેમ કે ભગવાને આપણે ભગવાન જોડે આપણે વિદ્રોહ કર્યો હતો. બરોબર, કે મારે ભોગવવું હતું, મારે મીન્સ નિયંત્રક બનવું છે, મારે માલિક બનવું છે. એટલા માટે ભગવાન અહીંયા આગળ અહીં મોકલવામાં આવે. એટલે આપણે પછી શું કરીએ? આપણે આપણને ગુણ એવા પ્રાપ્ત, આપણે ઈચ્છાઓ કરેલી છે, આપણે માલિક બનવાની કોશિશ કરીએ. બરોબર, નિયંત્રક બનવાની, ભોગતા બનવાની કોશિશ કરીએ. અને પછી આપણને જ્યારે આવું કરીએ અને જ્યારે આપણે સફળ ના થઈએ અને આપણને જ્યારે દુઃખ પ્રાપ્ત થાય, બરોબર ને, ત્યારે આપણે ભક્તિની અંદર લાગીએ. બરોબર, તો આજે જીવો એકચ્યુઅલી કેવું છે? ભગવાનની આધ્યાત્મિક શક્તિ છે. બરોબર, ભગવાનના ધામની અંદર રહેવા માટે ટેવાયેલા છે, પણ જે પોતે ઈચ્છા કરેલી છે એટલા માટે અહીંયા આગળ એમને મોકલવાની અંદર આવ્યા છે. બરોબર ને, તો આ 84 લાખ પ્રકારની યોનિઓ છે. બરોબર, તો આગળ ભગવાન કહે છે કે સર્વયો સર્જાયેલા જીવોનો ઉદ્ભવ તથા બંને શક્તિઓમાં રહેલો છે. આ જગતમાં જે કંઈ ભૌતિક આધ્યાત્મિક છે તે સર્વની ઉત્પત્તિ તથા વિનાશ રૂપે મને જાણ. આવી રીતે કેવું છે? આ બધા જ જીવો ભગવાન દ્વારા ક્રિએટ કરવામાં આવેલા છે, એમના દ્વારા બનાવવામાં આવ્યા છે, અને બધું જ એમની શક્તિઓ દ્વારા નિયંત્રિત થાય છે. બરોબર, તો આપણે વિચાર કરો આપણું શું છે અહીંયા આગળ. બરોબર, તો બધી જ પ્રકારના સર્વજીવો, તો 84 લાખ ટાઈપના યોનિઓ છે. માતાજી પ્રભુજી યાદ છે કેટલા કેટલા છે? 84 લાખની અંદર કોઈ ગણતરી કરી બતાવી શકો છો? હરે કૃષ્ણ. કેટલા મનુષ્યો કેટલા છે? હરે કૃષ્ણ. અલકા માતાજી, કલા માતાજી, કેટલા મનુષ્યો છે ટોટલ મનુષ્યોની યોની? હરે કૃષ્ણ. દર વખતે ભૂલાઈ જાય છે અચ્છા, બધું. 4 લાખ યોની છે માતાજી. બરોબર, ખૂબ સરસ. જો મનુષ્ય 4 લાખ છે, બરોબર, જળચર છે 9 લાખ છે, પક્ષીઓ છે 10 લાખ છે, 11 લાખ જીવજંતુ છે, 20 લાખ વનસ્પતિ છે અને 30 લાખ પ્રાણીઓ છે. ટોટલ તમે સરવાળો કરશો તો 84 લાખ યોનિઓ છે. બરોબર, તો આ બધા જ જીવો, બરોબર, તો એના સર્જન કરતા કોણ છે? ભગવાન. બરોબર, ભગવાન પોતે વિસ્તાર થાય છે. એ શિવજી હોય, બ્રહ્માજી વિસ્તાર સ્વરૂપે. બરોબર, તથા એ તમે આજે આગળ એની અંદર પણ જોઈ લીધું. તો આ કેવું છે? ભગવાનનો વિસ્તાર માત્ર છે. અને દરેક જીવે ઈચ્છા કરેલી એ પ્રમાણે એમને એવું શરીર પ્રાપ્ત થયેલું છે, અને એ પ્રમાણે બધા કાર્ય કરી રહ્યા છે. તો આપણે આ બધું જાણવાનું છે. તો ભગવાન કેટલા મહાન છે, વિચાર કરો, કેટલા રૂપે વિસ્તાર થઈ શકે છે. બરોબર, અને ખૂબ સરસ એવી તમને ઘટના છે. બ્રહ્માજી પણ મોહિત થઈ ગયા હતા. બરોબર, આપણે પણ મોહિત થઈ ગયા. કેવી રીતે વિસ્તાર થાય? બરોબર, તો પેલું બ્રહ્મ વિમોહન લીલાની અંદર હે ને, બ્રહ્માજીને એવું લાગે છે કે આ કઈ આ ગોવાડિયા તો થોડા ભગવાન હશે. બરોબર ને, આ તો કઈ ભગવાન હોય જ ના શકે. આ તો ગાયો ચારે છે. બરોબર, પેલા જે ગોપ બાળો છે એનું એઠું જૂઠું ખાય છે. આ તો ભગવાન જ ના હોઈ શકે. બરોબર, તો એમને પોતાને શંકા આવી અને શું કર્યું? બધા ગોપ બાળોથી માંડીને ગાયોનું બધાનું અપહરણ કરી લીધું. બરોબર, 1 વર્ષ પછી પાછા આવ્યા ત્યારે જોયું તો ભગવાને શું કર્યું? એમના જેવા જ બધા ગોપ બાળો અને ગાયોનું બધા જ એઝ ઇટ ઇઝ હતા. બરોબર ને, અને આખું 1 વર્ષ સાથે આખી લીલાઓ ચાલી. તો વિચાર કરો, ભગવાન પોતે આવી રીતે વિસ્તાર કરી શકે છે, આવી રીતે જીવોની અંદર પણ વિસ્તાર કરી શકે છે. અને બધું જ સર્જન વિસર્જન શું છે? અને ભગવાનને કારણે છે. બરોબર, તો આપણને ક્યારેય આપણે કન્ફ્યુઝ ના થવું જોઈએ. બરોબર, જે કંઈ કાર્ય થાય એ ચોક્કસ ભગવાનની કંઈક ને કંઈ યોજના હોય છે. એવી રીતે જઈને આપણે આગળ વધવાનું છે. હે ને, તો ભગવાનની મુખ્ય 3 શક્તિ છે: અંતરંગા શક્તિ, બહિરંગા શક્તિ અને તટસ્થ શક્તિ. બરોબર, આપણે જીવ છે એ તટસ્થ શક્તિ કહેવાય છે. એટલે જીવ કેવું? વચ્ચેની સાઈડ છે. હવે જીવને કેવું છે? ભૌતિક શક્તિ એટલે માયા શક્તિ, એટલે એને માયા શક્તિ જવું તો એની પોતાની ઈચ્છા. બરોબર, અને અંતરંગ શક્તિ એટલે ભગવાનની આધ્યાત્મિક શક્તિ. બરોબર, તો એને ભક્તિ બાજુ જવું તો પણ પોતાની ઈચ્છા. એટલા માટે જીવને તટસ્થ શક્તિ કહેવામાં આવે છે. એટલે ભગવાન કેવું છે? આપણી સ્વતંત્રતા પર ક્યારે તરફ લાગતા નથી. એટલે આપણે તટસ્થ રાખવામાં આવે કે તમારી પોતાની ઈચ્છા. બરોબર, તમારે આ બાજુ જવું છે, ભક્તિ બાજુ જવું છે, કે તમારે માયા બાજુ જવું છે. બરોબર ને, તો ભક્તિ બાજુ જશું તો તમને આનંદની અનુભૂતિ થશે, અને માયા બાજુ જશું તો તમને પીડા સિવાય કંઈ જ નહીં પ્રાપ્ત થાય. બરોબર ને, સતત તમને જન્મ મૃત્યુ જરા વ્યાધિમાંથી નાખવામાં આવશે, અને સતત ભોગને કારણે તમારી ઇન્દ્રિયો દ્વારા તમને મન દુઃખ ને બધું અનુભવાશે. એને લીધે સતત પણ આધ્યાત્મિકની અંદર જ્યારે ભગવાન સાથે જોડાશું, બરોબર, કેમ કે ભગવાન સચ્ચિદાનંદ છે. બરોબર, તો ભગવાન સાથે જોડાશું. પેલા આપણે કોલસાનું વારે વારે ઉદાહરણ લઈએ ને, કે કોલસો હોય, જો તમે બહાર કાઢી નાખો તો એ પછી થોડીક વાર પ્રજ્વલિત રહે, પછી ઓલવાઈ જાય. બરોબર, પણ જે કોલસાને ઓલવાયેલા કોલસાની અંદર પાછો અગ્નિ જોડે મૂકી દો તો ફરી પાછો સળગતો થઈ જાય. એટલે આવી રીતે કેવું છે? જ્યારે આપણે છૂટા થયા એટલે ભગવાન દુઃખી થઈએ છે. બરોબર, અને જેવી રીતે કોલસાની જેમ પાછા અગ્નિ સાથે જોડાઈશું, ભગવાન સાથે જોડાઈશું, તો જે પરમ આનંદની અનુભૂતિ છે ચોક્કસ થાય છે. ધીમે ધીમે આ બધી પ્રોસેસ આગળ વધે છે. એટલે જીવને તટસ્થ શક્તિ તરીકે રાખવામાં આવે છે, અને અંતરંગા શક્તિ તરીકે સ્વયં રાધા રાણી. તો આપણે તો કેવું છે? ઈસ્કોનના ભક્તો તરીકે આધ્યાત્મિક જગતની અંદર આપણા પરમ વૈષ્ણવ, બરોબર, કે એમનો ગોળીય ભાવ છે, એ રાધા રાણીનો ભાવ છે, ચૈતન્ય મહાપ્રભુ, બરોબર, ગોપીઓનો ભાવ છે. તો આપણે એવી રીતે ભક્તિની અંદર આપણે આગળ વધી રહ્યા છે. બધી અલગ અલગ બધાનો રસ છે. બરોબર ને, પણ આપણો જે ગોળીય ભાવ છે એ ભક્તિ ભાવ છે.
ગૌડીય વૈષ્ણવ તરીકે. તો આ વસ્તુ આપણે ધીમે ધીમે આગળ વધશું તેમ તેમ આપણે જાણીશું. બરોબર, આગળ કે છે ભગવાન કે છે. બરોબર, તો ભગવાન આગળ આપણને ફરી પાછા સમજાવે છે. બરોબર ને, જો આપણે 20 મિનિટ વધારે લઈશું. બરોબર, કેમ કે એમ તો 7:30 સુધી અડધો કલાક વધારે હોય છે ક્લાસ. બરોબર, પણ બધું ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, એટલા માટે આ બધું જાણવું જરૂરી છે. તો ભગવાન શું કર્યું તો એટલા મહાન છે. બરોબર ને, કે બધું જ એમનામાંથી આવે છે, બધી જ શક્તિ એમની છે. બરોબર, તો આગળ ભગવાન આપણને કહે છે મતઃ પરમ ન કશ્ચિત અસ્તિ ધનંજય મયી સર્વઇદં પ્રોક્તમ સુતે મણિગણા એવ. હે ધનંજય, મારાથી શ્રેષ્ઠ એવું કોઈ તત્વ નથી, કોઈ સત્ય નથી. જેવી રીતે મોતી દોરામાં ગૂંથાયેલા છે તેવી સર્વ કાંઈ મારા આધાર રહેલું છે. બરોબર ને, તો તમે જોજો કે હવે કોઈ નાનું બાળક હોય એને કોઈ એમ મોતીનો હાર જોવે એટલે એને આશ્ચર્ય લાગે કે આ મણકા કેવી રીતે જોડાયેલા હોય, કેમ કે એને માળા વિશે જ્ઞાન ના હોય, પેલો અંદરની દોરા વિશે. બરોબર, પણ તમે ભક્ત વિકર તમે મીન્સ વડીલ તરીકે આપણે જાણી શકીએ કે ચોક્કસ આ જે મણકા છે બધા માળાને કારણે ટકી રહેલા છે. એવી રીતે આ બ્રહ્માંડોથી માંડીને બધું જ ભગવાનના આધારે ટકેલું છે. બરોબર ને, અને તો આ કેવું છે ભગવાનની શક્તિ દ્વારા નિયંત્રિત થાય છે. અને ભગવાન શું કહે છે કે મારાથી કોઈ શ્રેષ્ઠ તત્વ નથી. એટલે અહીંયા આગળ કેવું છે, ઘણા લોકોને આ પસંદ આવતું નથી. બરોબર, ઘણા બધા સંપ્રદાયો છે. બરોબર, ઘણા બધા એવા ધર્મો પોતાના ધર્મ તરીકે માને છે. એની અંદર આ કેવું છે, ભગવાન એવું કહે છે કે મારાથી કોઈ શ્રેષ્ઠ તત્વ નથી, હું જ ઈશ્વર છું. બરોબર, તો આ બધું એમને ગમતું નથી. બરોબર ને, પણ આ કેવું છે કે જ્યારે સ્વયં કૃષ્ણ તરીકે આવ્યા ને એટલે પૂર્ણ પુરુષોત્તમ તરીકે એનું ભગવત તત્વ બતાવવા માંગતા હતા. એટલા માટે જ ભગવાન, જો તમને કહું, નાના હતા ત્યારે કેટલી મોટી પૂતનાનો વધ કર્યો. બરોબર, પછી પેલા કેટલા બધા રાક્ષસોને વૃંદાવનની અંદર માર્યા. બરોબર, પેલા કંસ જેવાને એક મુક્કાથી મારી નાખ્યો. બરોબર ને, તો આ કેવું છે, ભગવત તત્વ બતાવવા માંગતા હતા ભગવાન. બરોબર ને, કેમ કે કળિયુગ આવી રહ્યો છે, બધા પોતપોતાને જાતને પોતાને ભગવાન માનશે. તો આ ભગવાન બધાને પોતાને માનશે તો લોકો મિસગાઈડ થશે. બરોબર, એટલા માટે ભગવાન કેવું પૂર્ણ તત્વ બતાવવા માંગતા હતા. એટલે ભગવાન કેવું સંપૂર્ણ રીતે એમને કાર્ય કર્યું. એટલે અને પોતે પૂર્ણ પુરુષોત્તમ છે. બરોબર, સર્વ કારણોના કારણ છે એવું એસ્ટાબ્લિશ કર્યું. બરોબર, તમે જુઓ કે ક્રિશ્ચનની અંદર જે ઈસુ ખ્રિસ્ત છે શું કહે છે કે હું તો ભગવાનનો મીન્સ પુત્ર છું, એવું કહે છે. ઈસુ ખ્રિસ્તે ક્યારે એવું નથી કીધું કે હું ભગવાન છું. જ્યારે એમના જે અનુયાયીઓ પેલા જે એમના વિરોધીઓ છે એમને સૂળી પર ચડાવે છે ત્યારે ઈસુ ખ્રિસ્ત એવું જ કહે છે, ક્રોસ પર ચડાવે છે ત્યારે, કે હે પ્રભુ, હે પિતાજી. બરોબર, કે આ જે બાળકો છે, બરોબર, તમારા બાળકો છે, એમને માફ કરો. તો વિચાર કરો, એમને ક્યારેય એવું નથી કીધું કે હું ભગવાન છું. બરોબર, પછી ઇસ્લામની અંદર જે મોહમ્મદ પેગમ્બર આવ્યા તો એમને શું કીધું કે હું ભગવાનનો પેગમ્બર છું, સંદેશાવાહક છું. બરોબર, એમને ક્યારેય એવું નથી કીધું કે હું મીન્સ હું ભગવાન છું. બરોબર, પણ જેવી જેવી જરૂરિયાત પડી એ પ્રમાણે શાસ્ત્રોનું અંદર લેવલ કરવા કહેવાની અંદર આવી છે. અને એની અંદર કુરાનની અંદર અને એની અંદર પણ વર્ણન એવું છે કે આથી તમે છો એના કરતાં પણ સારું હજુ જ્ઞાન છે. બરોબર, આગળ શાસ્ત્રોની અંદર પણ તમારું આ લેવલ આટલું છે ને એટલા માટે જ આટલું બતાવવામાં આવ્યું છે. બરોબર ને, તો આ કેવું છે કે અપૂર્ણ જ્ઞાનને કારણે એવું વર્તન કરી રહ્યા છે. કેમ કે જ્યારે પૂર્ણ સાથે આવશે, બરોબર, આપણા ઘણા બધા એવા સંપ્રદાયોને એ બધું જોડાયેલા છે. તમે જોજો તો એ લોકો આપણને કેવી રીતે ગૂંચવે. બરોબર ને, કે પરમાત્મા સ્વરૂપે કેવું છે કે અમારા ગુરુ એમના હૃદયમાં ઘૂસી ગયા હતા, અમારા પેલા બાબા ઘૂસી ગયા હતા, અને એ પરમાત્મા સ્વરૂપે અર્જુનને બધું ભગવાનનું જ્ઞાન આપ્યું. બરોબર, પણ તમે 6ઠ્ઠા અધ્યાયનો 31મા શ્લોકમાં જોજો. બરોબર, ભગવાન શું કહે છે કે જે તારી સામે અર્જુન, હું તારી સામે ઊભો અને તારા હૃદયની અંદર રહેલા પરમાત્મા સ્વરૂપે જે ભગવાન છે એને અભિન્ન જાણે છે ને, એ જ ભક્ત છે, એ જ યોગી છે. બરોબર, તો તમે વિચાર કરો કે જે ભક્ત નથી, યોગી નથી, એ ભગવાન વિશે બોલી કેવી રીતે શકે? હે ને? હવે જે લોકો ગુરુ પરંપરામાં નથી, ભગવાનના ભક્ત નથી, એ લોકો આવું બધું શાસ્ત્રોનું વર્ણન કરી રહ્યા છે, તો તમને સાચું જ્ઞાન કેવી રીતે પ્રાપ્ત થશે? એ આપણને ગૂંચવશે, કન્ફ્યુઝન કરશે. બરોબર ને, પણ જેમ 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 આ ક્લાસની અંદર આવશું આ બધી આપણને ક્લિયરિટી આવશે. તો વિચાર કરો કે પરમ સત્ય કોઈ નથી. બીજું, ભગવાનને અશ્વમોધ કહેવામાં આવે છે. અશ્વમોધ એટલે કે ભગવાનનું કોઈ સમોવડિયું પણ નથી. હે ને? ભગવાનની કોઈ કમ્પેરિઝનમાં નથી. બરોબર, કે બધા જ ભગવાનના વિસ્તાર છે. બરોબર, તો એવી રીતે કેવું છે, ભગવાન પરમ પિતા, અહમ બીજ પદ પિતા. બરોબર ને, 14મા અધ્યાયની અંદર ભગવાન કહે છે. અને 15મા અધ્યાયના 15મા શ્લોકની અંદર શું કહે છે, મતઃ પરમ ન કશ્ચિત અસ્તિ ધનંજય. બરોબર ને, કે આ શ્લોકની અંદર અને મમે વાંશો જીવલોકે જીવભૂત સનાતન, કે બધા જ જીવો મારા સનાતન અંશો છે. ને તો ભગવાન આટલા બધા મહાન છે કે દરેક જગ્યાએ વ્યાપ્ત છે એમની શક્તિ સ્વરૂપે. બરોબર,
તો આપણે એ વિચારવાનું છે બરોબર કે કોઈ વ્યક્તિ એમ વિચારે બરોબર કે કોઈ શક્તિમાન છે પણ શક્તિ ના હોય બરોબર એવું બને બરોબર અને શક્તિ અમને કેવું છે અમને ભગવાન દેખાતા નથી બરોબર પણ ભગવાન આપણને કહે છે કે સૂર્યની શક્તિ સ્વરૂપે હો તો એનો મતલબ એવું છે કોઈ વ્યક્તિને આપણે જેલમાં પૂરી રાખીએ બરોબર અને પછી સૂર્ય ગ્રહ છે એમ એને ખબર કેવી રીતે પડશે ના પડે ને બરોબર ને બહાર નીકળશે તો જ ખબર પડશે ને એટલે મતલબ એને જ્ઞાન પ્રાપ્ત થશે તો બહાર જઈને કે સૂર્ય ગ્રહ છે નહીં તો પછી કેવું છે જે પેલું કિરણ આવે છે એરિયો આવે છે એને જ સૂરજ તરીકે માની લે જે કંઈ બતાવતા હોય બરોબર પણ જ્યારે બહાર નીકળશે ત્યારે એને ખબર પડશે કે ખરેખર સૂર્ય એક ગોળો છે ગ્રહ છે બરોબર અને બપોરે બહુ તપે છે બરોબર એને તો કદાચ પ્રકાશ જ દેખાય બરોબર કે જે જ્ઞાન નથી એટલે જ્ઞાન અંધારામાં છે નથી જાણતો બરોબર પણ જ્યારે શાસ્ત્ર દ્વારા ખબર પડે કે સૂર્ય ગ્રહ પર પણ જીવન છે બરોબર અત્યારે સાયન્ટિસ્ટો એવી શોધ કરી છે કે ઘણા બધા એવા જીવ જંતુઓ છે એ અગ્નિની અંદર પણ સ્ટ્રગલ કરી શકે વસ્તી તો ધરાવી શકે છે મરતા નથી હે ને કેમ કે આત્માને તો અગ્નિમાં બાળી નથી શકાતો તો એના કારણે અત્યારે આ લોકો સ્વીકારે છે કે જે સનાતન ધર્મની અંદર જે શાસ્ત્રો છે બિલકુલ એનું પરફેક્ટ વર્ણન કરવામાં આવ્યું છે હે ને એટલા માટે ભગવાન કહે છે અને આ બધા શાસ્ત્રો શેમાંથી આવ્યા છે ભગવાનમાંથી આવ્યા છે બરોબર એટલે ભગવાન કહે છે મારાથી શ્રેષ્ઠ તત્વ એવું કોઈ જ નથી હે ને તો આપણે આ જાણવાનું છે આગળ ભગવાન કહે છે કે હવે ઇન્દ્રિયો દ્વારા કેવી રીતે આપણે ભગવાનની અનુભૂતિ કરી શકીએ બરોબર ને તો ભગવાન આગળ કહે છે હે કુંતી પુત્ર અર્જુન હું પાણીમાં શ્વાસ છું સૂર્ય તથા ચંદ્રનો પ્રકાશ છું વૈદિક મંત્રોમાં ઓમકાર છું હું આકાશમાં શબ્દ તથા મનુષ્યમાં સામર્થ્ય છું બરોબર તો વિચાર કરો પાણીની અંદર સ્વાદ પાણી વગર આપણે ચાલશે હવે પાણીનો સ્વાદ કેવો લાગે ને તમે એકાદશી કરજો પેલી નિર્જળા એકાદશી એમનો આવશે ભીમ અગિયારસ આવશે બરોબર ને એ વખત આપણે બધા ભક્તો કરતા હોય છે તો પાણીનો સ્વાદ કેવો છે એક એક ટીપું કેટલું આપણને સ્વાદિષ્ટ લાગે એ આપણને ચોક્કસ ખબર પડે છે બરોબર ને તો જ્યારે પાણીનો સ્વાદ આપણે ટેસ્ટ કરીએ આપણી તૃષ્ણા પૂરી થાય તો ચોક્કસ ભગવાનને યાદ કરીએ સાદ સ્વરૂપે હવે તમે અહીંયા આગળ ભગવાને સ્વાદની વાત કરી છે ભગવાન અગ્નિ સ્વરૂપે ભગવાન 13મા અધ્યાયની અંદર અહમ વેસ્વાનરો ભૂત્વા પ્રાણીનામ અમાશ્રિત પ્રાણય અપાયન સમાયુક્ત પચામ્ય અન્ન ચતુર્વિધમ બરોબર કે હું વૈશ્વાનર સ્વરૂપે અગ્નિ સ્વરૂપ વૈશ્વાનર રૂપે યજ્ઞ સ્વરૂપે તમારા જઠરની અંદર ખોરાક પણ પચાવું છું હે ને તો ભગવાન આવી રીતે પણ વ્યાપ્ત થાય છે હે ને તો આ પાણીની અંદર સ્વાદની જે અનુભૂતિ કરીએ છીએ બરાબર આપણને જે સંતોષ થાય છે પાણી પીવાથી એ ભગવાનની શક્તિ છે બરોબર તો ચોક્કસ પીતી વખત ભગવાનને યાદ કરીએ અર્જુનનો પ્રશ્ન હતો ને કેવી રીતે ભગવાન હું તમને બધે બધે યાદ કરી શકું તો આપણે પાણી પીને ત્યારે યાદ કરીએ પછી સૂર્ય તથા ચંદ્રનો પ્રકાશ શું હવે સૂર્ય કેવું છે આખી શક્તિનો મેન સ્ત્રોત છે હવે તમે વિચારો સૂર્ય કેવી રીતે સ્ત્રોત છે બરોબર તો એ જે સૂર્યનું શોષણ કોણ કરે વનસ્પતિ કરે એમાંથી લાકડું થાય પછી તમને જો પ્રલય આવે ત્યારે એ લાકડાને બધું જમીનમાં જાય એમાંથી પેટ્રોલ ડીઝલ કોલસો બને બરોબર તો આ જ વસ્તુ કેવું સાયકલ સતત ચાલ્યા કરે બરોબર ને વરસાદ થાય વરસાદથી જમીન પાણી ઉપર જાય એટલે પછી ડેમ ભરાય બરોબર અને ડેમ ભરાય એટલે પછી પાછો પવન ઉર્જા દ્વારા આની દ્વારા આપણને પાછી શક્તિ પ્રાપ્ત થાય બરોબર તો આ બધું કેવું છે આ બધું શક્તિનો મેન સ્ત્રોત સૂર્ય છે તો સૂર્યને ક્યાંથી શક્તિ પ્રાપ્ત થાય છે તો તમને આગળ વધશું તમને ભગવાનનું જે બ્રહ્મ જ્યોતિ છે ભગવાનના શરીરનું જે બાહ્ય તેજ છે એમાંથી સૂર્યને શક્તિ પ્રાપ્ત થાય છે અને રિફ્લેક્શન સ્વરૂપે આપણને આ પ્રકાશ પ્રાપ્ત થાય છે બરોબર તો આ સૂર્ય ના હોય તો શક્તિ ભગવાનની શક્તિ ના હોય તો આપણે કેવી રીતે જીવી શકીએ તો ભગવાન કેટલા મહાન છે ચંદ્રનો પ્રકાશ છે બરોબર ચંદ્ર એમ તો તમને લાગે કે રાતે તમે ઊંઘી જઈએ છે ક્યાં જરૂર પડશે પણ તમને 15મા અધ્યાયની અંદર ખબર પડશે કે ચંદ્રનો જે પ્રકાશ છે ને એ આપણે જે અત્યારે કેસર કેરી આવી રહી છે માર્કેટની અંદર કેસરનો જે આપણને ટેસ્ટ પ્રાપ્ત થાય છે કે પેલી લંગડા કેરી છે બરોબર રાજાપુરી કેરી છે અલગ અલગ સ્વાદ પ્રાપ્ત થાય છે એ ચંદ્રને કારણે પ્રાપ્ત થાય છે હે ને તો આ કેટલું બધું ઇમ્પોર્ટન્ટ છે કે એ શું ને એની શક્તિ પણ ભગવાનમાંથી આવે છે બરોબર ઘણા વૈદિક મંત્રોમાં ઓમકાર છું બરોબર તે ઘણા લોકો આપણને કે વેદોની અંદર કૃષ્ણ ક્યાં છે એને વેદોની અંદર નથી ભગવાનનું કઈ ચરિત્ર નથી બરોબર ને પણ તમે આગળ વધશો તો ખબર પડે કે જ્યારે આ વેદો દ્વારા જ્યારે વ્યાસદેવજી પોતે કન્ફ્યુઝ થઈ ગયા કે હું આટલું બધું વેદોની રચના કરી પુરાણોની રચના કરી બરોબર છતાં પણ મને સંતોષ કેમ નથી થતો આ વેદાંત સૂત્રો પણ બનાયા તરત જ એમના ગુરુ નારદજીને યાદ કરે છે અને નારદજીને યાદ કરે છે અને પછી નારદજી એમને પ્રેરણા આપે છે કે તમે ભગવાનના ગુણગાન નથી ગાતા કેમ કે તમે વેદોની અંદર શું આપ્યું છે કે તમે વેદોની અંદર મુખ્ય 3 વિષય છે કોઈને યાદ છે માતાજી પ્રભુજી કયા 3 વિષય છે વેદોની અંદર ઉપાસના જ્ઞાન જ્ઞાનકાંડ અને કર્મકાંડ હવે આ વેદો જે લોકો વાંચે ને એ મોસ્ટ ઓફ શું કરે જે ઉપાસના કાંડની અંદર
કર્મકાંડની અંદર લાગી જાય. એટલે કર્મકાંડની અંદર કેવું છે, કેવી સુંદર પત્ની પ્રાપ્ત કરવી, કયો યજ્ઞ કરીએ તો એવું મોટું ઘર બને, લક્ષ્મી પ્રાપ્ત થાય. તો એવોનું વેદોનું વર્ણન છે, બરોબર. એના કારણે નારદજી વ્યાસદેવજીને ખૂબ ઠપકો આપે છે. અને પછી વ્યાસદેવજી એમાંથી પરિપક્વ ફળ, બરોબર, જે વેદાંત સૂત્રો પરનું પરમ ભાષ્ય શ્રીમદ ભાગવતમની રચના કરે છે. અને પછી ત્યારે એમને સંતુષ્ટિ થાય છે, બરોબર ને. તો આ ઓમ, બરોબર, કોઈ પણ મંત્ર છે વેદોથી ઓમકારથી શરૂ થાય છે, બરોબર. તો ભગવાન અહીંયા આગળ કહે છે ઓમકારમાં હું છું, હું આકાશમાં શબ્દ છું, બરોબર. હવે શબ્દ સ્વરૂપે ભગવાન શક્તિ સ્વરૂપે. હવે વિચાર કરો કે તમે અહીંયા આગળ બેઠા છો, તમે મોબાઈલથી આ બધા ક્લાસ સાંભળી રહ્યા છો, બરોબર ને. તો એ કેવી રીતે પોસિબલ છે? તો વિવિધ આપણા તરંગો અહીંથી અહીંથી આપણા મોબાઈલમાંથી ટાવર પર જાય છે, ટાવર પરથી પાછું એના સર્વરમાં જાય છે, સર્વરમાંથી ફરી પાછું ટાવર પર આવે, અને ટાવરમાંથી પછી પાછું તમારા મોબાઈલ પર આવે છે, તમારા નેટ સ્વરૂપે આવે છે. તો આ જો તરંગો જો ભગવાન પાસ ના કરવા દે તો તમે કેવી રીતે આ ક્લાસ એટેન્ડ કરી શકો? તમે એક શબ્દ બોલીને આ શબ્દ પણ પાસ ના થઈ શકે, બરોબર ને. તો આકાશમાં જે શબ્દ છે, શક્તિ છે, બરોબર, એ ભગવાનની કૃપાથી છે. તથા મનુષ્યની અંદર સામર્થ્ય, બરોબર. કોઈ વ્યક્તિ એમ વિચારે કે હું અત્યંત શક્તિશાળી છું, હું ખૂબ પૈસા કમાઉં છું, બરોબર, હું ખૂબ ધનવાન છું, હું ખૂબ સુંદર છું, બરોબર. તો આ સામર્થ્ય કોના દ્વારા પ્રાપ્ત થાય છે? ભગવાન દ્વારા પ્રાપ્ત થાય છે. તો ભગવાન કેટલા મહાન છે, બરોબર ને. આ બધું ભગવાન દ્વારા આપણને પ્રાપ્ત થઈશું. હવે વિચાર કરો, જે આપણને બધું આપે છે, બરોબર ને, અને પછી આપણે એમની સેવા ના કરીએ, બિલકુલ વ્યાજબી નથી, બરોબર. એક પિતા, અમને દાખલા તરીકે ઘણી વાર કેવું હોય, બાળકો હોય, બરોબર ને, કે પિતાજી શું કરતા હોય, એમને બધું જ આપતા હોય, બરોબર ને. અને પછી જ્યારે બાળકો એમની સેવા ના કરે તો કેવું મનની અંદર લાગે, બરોબર ને. હે ને? તો આપણે આ વસ્તુ ફીલ કરવાની છે. આપણા ભગવાન તો એકચ્યુઅલી ભગવાનને કઈ જરૂર પણ નથી, બધું જ છે, બરોબર ને. પણ જ્યારે કેવું છે કે જ્યારે આપણને પ્રાપ્ત થાય, કેવી રીતે? કે દાખલા તરીકે નાનું બાળક છે, જ્યારે ચોકલેટ ખાતું હોય, બરોબર ને, પિતાજી પૈસા આપે 10 રૂપિયા અને ચોકલેટ લાવે, તો ઘણીવાર તમે જોજો કે નાનું બાળક જ્યારે એ ચોકલેટ લાવીને પછી એના પિતાને ખવડાવે તો પિતાને કેટલો આનંદ આવે છે. હા, પિતાને ખાવાની ઈચ્છા પણ ના હોય ચોકલેટ, એ બાળક માટે જ હોય છે, પણ જ્યારે એ પિતાને ચોકલેટ આપે છે ત્યારે ખૂબ જ આનંદ આવે છે. એવી રીતે ભગવાન કેવું છે, સૌના પિતા છે. જ્યારે આપણને જે જે વસ્તુ પ્રાપ્ત થાય છે એ ભગવાનને અર્પણ કરીએ છીએ તો ભગવાનને ખૂબ જ આનંદ આવે છે. હે ને? તો આપણે આ વસ્તુ જાણવાનું છે. આગળ ભગવાન કહે છે, હું પૃથ્વીની આદ્ય સુગંધ છું, તથા અગ્નિની ઉષ્ણતા છું, હું જીવન માત્રનું જીવન તથા તપસ્વીઓનું તપ છું. ભગવાન અહીં આગળ આપણને કેવી રીતે યાદ કરો, બરોબર, કે આસક્ત થઈને ઇન્દ્રિયો દ્વારા આદ્ય સુગંધ, નાક દ્વારા આપણે સુગંધની અનુભૂતિ કરીએ. હવે બધી જ સુગંધની મૂળ જનની કોણ છે? પૃથ્વી છે, બરોબર. પૃથ્વીમાંથી જો સફરજનની સુગંધ આવે અલગ, ગુલાબની અલગ આવે, મોગરાની અલગ આવે, જાસ્મીનની અલગ આવે, બરોબર ને. બધા જ જે ફૂલ ફળની બધાની સુગંધ અલગ અલગ આવે છે, બરોબર. તો જે સુગંધ પ્રાપ્ત થાય છે પૃથ્વીમાંથી પ્રાપ્ત થાય છે, બરોબર. એક જ ખેતરની અંદર ગુલાબ વાવેલા હોય, મરચા વાવેલા હોય, રીંગણ વાવેલા હોય, બધાનો સ્વાદ પણ અલગ હોય, સુગંધ પણ અલગ હોય, બરોબર. તો આ કોના દ્વારા પ્રાપ્ત થાય? તો ભગવાન દ્વારા પ્રાપ્ત થાય છે. એમની સુગંધ, એમની શક્તિ છે. તથા અગ્નિની ઉષ્ણતા, બરોબર. તો અગ્નિ દ્વારા આપણું ખાવાનું જ ના બને. વિચાર કરો કે અગ્નિ ના હોય તો આપણે જીવન કેવી રીતે જીવી શકીએ? તો ચોક્કસ આપણે ભગવાન પર 100% આધાર રાખીએ છીએ, આપણું સહેજે આધાર નાખીએ, પણ આપણે છતાં પણ એમને સેવા નથી કરતા, બરોબર ને. હે ને? કોઈ પણ વ્યક્તિ હોય, બરોબર ને, કે દાખલા તરીકે સિમ્પલ વસ્તુ આપણે વિચારીએ કે કોઈ વ્યક્તિ છે, એનો ભારતનો રાજદૂત છે, બરોબર. તો એને અમેરિકા છે, લંડન છે, શું કરવા માટે? કોઈ મિશન માટે એને મોકલવામાં આવે. કે દાખલા તરીકે કોઈ જાસૂસ છે, બરોબર ને, તો જાસૂસ હોય એને અમેરિકા, લંડન, ગમે ત્યાં બીજા દેશોની અંદર મોકલવામાં આવે. પછી એ માટે શું કરે? એને બંગલો છે, ગાડી છે, બધી જેવી સુવિધા આપવામાં આવે, બરોબર ને. હે, સુવિધા આપવામાં આવે, પણ પછી શું થાય? એને સુવિધા આપી દે અને પછી જ્યારે એને બોલાવવામાં આવે ત્યારે એમ કે, બરોબર ને, કે ભાઈ તને આ કામ સોંપ્યું હતું, બરોબર, એ કર્યું? તો પેલો કે ના ના ના, નહીં તો મને પેલો બંગલો હતો ને તે બંગલાની મજા કરી, ગાડી હતી એટલે હું ફરવા જતો હતો, બરોબર, આમ તેમ બધી સારા સારા એવા સીન જોવા મળે ત્યાં જતો હતો, હોટલની અંદર સુવિધા મળી, મફતનું ખાવા મળતું એટલે ખાવા જતો હતો, બરોબર ને. હે, તો આવી મજા કરી, બરોબર. પણ કાર્ય કરવાનું ભૂલી ગયો, બરોબર ને, કે હું તો એકચ્યુઅલી એનું કામ હતું, જાસૂસી કરવાનું કાર્ય હતું, છતાં પણ ભૂલી ગયો. તો પછી સરકાર શું કરશે એને? બરોબર ને. સરકાર શું કરશે એને? પછી એને દંડ કરશે. હે ને? એના જે ઉપરી અધિકારી છે એને દંડ આપશે કે ભાઈ તને આ બધું બંગલો, ગાડી, બધી સુવિધા શું કામ આપી હતી? તો તને આ જાસૂસી કરવા માટે આપી હતી. એવી રીતે આપણને આ ભગવાન બધી સુવિધાઓ શા માટે આપે? બરોબર ને, કે આપણે પોતે સુધરી જઈએ. અને ભગવાનનો શું મૂળ આત્માનો સ્વભાવ શું છે? સચ્ચિદાનંદ છે. અને શું છે? જીવે સ્વરૂપ કૃષ્ણની તેદાય, જીવ ભગવાનનો અંશ છે, અંશ તરીકે ભગવાનની એની સેવા કરવાની છે. પણ અહીંયા આગળ આપણે બધું પેલું જાસૂસની જેમ બધું ખાવા પીવા લાગી રહ્યા, તો ચોક્કસ પછી જ્યારે ભગવાન તો એટલા દયાળુ છે, પોતે દંડ નથી કરતા, પણ શું કરે છે? પ્રકૃતિને ઓર્ડર કરે છે. તો એ સતોગુણ, રજોગુણ, તમોગુણ છે, આપણને બાંધે છે, આપણને દંડ કરે છે. તો આ વસ્તુ આપણે જાણવાનું છે. હે ને? તો ઘણી વાર કેવું છે, પેલું બાળક હોય, બરોબર, સુધરતું ના હોય,
બરોબર ને? સુધરતું ના હોય તો શું થાય ખબર તમને? કે માતા પિતા તેમને ખૂબ પ્રેમ કરતા હોય તો એ ડાયરેક્ટ એને સજા ના કરે, બરોબર, પણ એના જે કોઈ એવો શિક્ષક હોય, બરોબર, જે કડક હોય એની અંદરમાં મૂકવામાં આવે. એવી રીતે જ્યારે આપણે પણ એવા એવા કાર્યો કરીએ છીએ, બરોબર ને, તો ભગવાન શું કરે? આપણને માયાની અંદર મૂકવામાં આવે. તો માયા દ્વારા આપણને માર પડે એટલે ખબર પડે કે કંઈક બીજું જગ્યાએ સારું છે, તો શોધવાની કોશિશ કરે તો ધીમે ધીમે આ બધી ખબર પડે, બરોબર ને? તો આ વસ્તુ આપણે જાણવાનું છે. આપણી જોડે બે જ ઓપ્શન છે, કોઈ ભગવાન બાજુ કોઈ તો માયા બાજુ. માયા ભગવાન બાજુ તો આનંદની અનુભૂતિ છે, અને માયા બાજુ તો ફસાવાનું છે, માર ખાવાનો છે. તો આ વસ્તુ આપણે વિચારવાનું છે. હું જીવ માત્રનું જીવન તથા તપસ્વીનું તપ છું. જીવ માત્રનું જીવન તો આપણે જીવી રહ્યા છે. વિચાર કરો, અત્યારે આપણે કેટલા બધા 19 આ કેટલા 20-15 લોકો છે, ભાગ્યશાળી છે, હે ને? કે અત્યારે જોડાયેલા આપણે રહ્યા, હે ને? તો બાકી મીન્સ અત્યારે તો રાતની અંદર કોઈનું ચેપ્ટર પૂરું થઈ ગયું. ઘણા એવા સમાચાર તમે જોજો કે ઉપર મિસાઇલ પડી, બધા આખો પરિવાર આખું કુટુંબ પૂરું થઈ ગયું, બરોબર, કે સરસ રીતે સાંજે તો વાતો કરતો હતો અને સવારની અંદર રાતે કંઈક હાર્ટ એટેક આવ્યો તો મૃત્યુ પામ્યો, બરોબર. તો આ બધું આપણે જોઈએ છે. તો આ જીવ છે, બરોબર, આપણું જીવન છે, બરોબર, જે આપણે જીવી શકીએ તો ભગવાનની કૃપાથી જીવી શકીએ. અને તપસ્વીઓનું તપ, ઘણા લોકો થોડી ઘણી તપસ્યા કરે તો અહંકાર કરે, બરોબર. તો આ તપ કોના દ્વારા? ભગવાનની કૃપાથી આપણે તપ કરી શકીએ, હે ને? ઘણી વાર પેલા ખબર તમને તપસ્યા કરવા જાય, પછી આળો એને નુકસાન થઈ જાય. કાલ પરમ દિવસે એક કોઈક એક બાબા છે, બરોબર, પોતાના શરીર પર વારંવાર મરચું ને એવું બધું નાખતા હતા, બરોબર. તો વચ્ચે કંઈક નાખી દીધું મરચું, તો ભાઈ હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા, બરોબર ને? તો થોડું ઘણું સહન શક્તિ આવી જાય તો પોતાને ભગવાન માનવા માંડી જાય, બરોબર ને? તો આ વસ્તુ આપણે જાણો કે તપસ્યા કરે, તપ કોણ છે? તો એ તપ જે તાકાત પ્રાપ્ત થાય છે ભગવાન દ્વારા પ્રાપ્ત થાય છે, કે ને? આગળ 10મા શ્લોકની અંદર ભગવાન કહે છે, હે પૃથા પુત્ર, જાણી લે કે હું જ સર્વ જીવોનું આદિ બીજ છું, બુદ્ધિમાનની બુદ્ધિ છું, અને સર્વ શક્તિશાળી પુરુષોનું તેજ હું છું. તો આદિ બીજ, બરોબર, ભગવાન બીજ પ્રદાન કરનાર પિતા છે. આપણે બધા ભગવાનના અંશો છીએ, બરોબર. એટલા માટે આપણે અંશ તરીકે ભગવાનની સેવા કરવાની છે. અને બુદ્ધિમાનની બુદ્ધિ, કોઈ પણ વ્યક્તિ એમ કે હું બુદ્ધિશાળી છું, તો ભગવાન દ્વારા આ બુદ્ધિ પ્રદાન કરવામાં આવે છે, બરોબર. સર્વસ્ય ચાહમ હૃદિ સન્નવિષ્ટો મતઃ સ્મૃતિ જ્ઞાનમ અપોહનમ છે. દરેક જીવના હૃદયની અંદર હું રહેલો છું. મારાથી સ્મૃતિ, મારાથી વિસ્મૃતિ, મારાથી જ્ઞાન આવે છે. તો હવે કોઈ વ્યક્તિ એમ કે હું બુદ્ધિશાળી છું, તરત જ, બરોબર. અને તમે જોજો, બરોબર ને, કે આ પોતાને બુદ્ધિશાળી ગમે તેમ માનતા હોય. પેલો આપણે ગયું હતું ને ગઈ વખત દ્રષ્ટાંત લીધું હતું પેલા કુંભકર્ણનું. કુંભકર્ણ પોતે ખૂબ બુદ્ધિશાળી માનતો હતો. એવી ઘણી બધી 1000 વર્ષ સુધી તપસ્યા કરી, પણ જ્યારે માગવાનું થયું ત્યારે સરસ્વતી માતા એમના જીભ પર બેસી ગયા, બરોબર. ઇન્દ્રાસનની જગ્યાએ નિંદ્રાસન મંગાવી દીધું. તો તમે તમારું તરત જ કેવું આ જીભને લડખડાઈ દે ભગવાન, બરોબર ને? તો આ બુદ્ધિમાનોની બુદ્ધિ કોણ છે? ભગવાન દ્વારા પ્રાપ્ત થાય છે. સર્વશક્તિશાળી પુરુષોનું તેજ, બરોબર. કોઈ આપણને ઐશ્વર્યમય લાગે, શક્તિશાળી લાગે, કોઈ રાજાને આપણે જોઈએ, હે ને, ત્યારે ચોક્કસ ભગવાનને યાદ કરીએ, બરોબર. તો આવા કોઈ સંત મહાન પણ આવે છે, ચોક્કસ એમનું તેજ તમે જોજો. આપણા જયપતાકા સ્વામી મહારાજ કેટલું તેજ! એમ તમે એમ શરીરથી આપણને એમ પેરાલિસિસ થઈ ગયેલો છે, બોલી નથી શકતા, પણ એમ હંમેશા મૂડની અંદર, આનંદની અંદર હોય, બરોબર. એવા તો અનેક ભક્તો છે, બરોબર. તમે પ્રેમાનંદજી મહારાજ, આપણા જયપતાકા સ્વામી મહારાજ, એમને પણ કિડની ખરાબ છે, એમને પણ ડાયાલિસિસ ચાલે છે. આ પ્રેમાનંદ મહારાજ, એમને પણ ડાયાલિસિસ ચાલે છે. તમે જુઓ કેટલું તેજ છે ચહેરા પર, હે ને? કોઈ એવો દુઃખનો ભાવ નથી, રોજ ડાયાલિસિસ ચાલે છે. તો આ બધું કેવી રીતે આ તેજ તેજ કોના દ્વારા પ્રદાન થાય? તો ભગવાન દ્વારા પ્રદાન થાય, બરોબર ને? તો આ સહન શક્તિ બધું, તો આપણે જ્યારે આવું જાણીએ, ચોક્કસ ભગવાનની સેવાની અંદર લાગીએ. હું બળવાનોનું કામ થતા વાસના રહિત બળ છું, હે ને? હવે કોઈ શક્તિશાળી છે તો આ જે કોઈને હેરાન કરવા માટે થોડું. અત્યારે તો ઘણા બધા એવા લોકો પોતાને પોતાને ક્ષત્રિય માને કે હું આટલો બધો પૈસાવાળો છું, તાકાતવર છું, પણ નાના લોકોને પ્રતાડિત કરતા હોય, બરોબર. પણ ક્ષત્રિયનો અર્થ શું થાય? ક્ષત્રિય એટલે બીજાને હાનિથી બચાવવું, એને ક્ષત્રિય કહેવાય. ક્ષત્રિય તરીકે તમારી ફરજ છે કે સામેના જીવને કોઈ અન્યાય થતો હોય તેને બચાવવાનું છે, બરોબર. પણ જો તમારો જન્મ ક્ષત્રિય તરીકે થયો છે અને તમે લોકોને પ્રતાડિત કરી રહ્યા છો, તો બિલકુલ વ્યાજબી નથી. આ બળવાનોનું બળ, બરોબર. તો આ જે બળવાન એટલે હવે તો પેલું શું કહેવાય કે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર, કળિયુગની અંદર આ વર્ણ વ્યવસ્થા છે જ નહીં, બરોબર. અને બધા જ નોકરી પર જીવી રહ્યા છે. આપણે ચોથા અધ્યાયની અંદર પણ જાણવાની કોશિશ કરી હતી, બરોબર. તો આપણે બધા જ શૂદ્ર છીએ. તો આપણે બળ પ્રાપ્ત થાય તો ભગવાનની કૃપાથી પ્રાપ્ત થાય, બરોબર. હે ભરત શ્રેષ્ઠ, ધર્મના સિદ્ધાંતોની વિરુદ્ધ ન હોય એવું જાતીય જીવન, અહીંયા આગળ જાતીય જીવન પર આવે છે. વ્યભિચાર પ્રત્યે ભગવાન આવે છે, બરોબર. કેમ કે અત્યારે વ્યભિચારને કારણે કેટલાક કુટુંબો બરબાદ થઈ રહ્યા છે, બરોબર. જ્યાં રોજ અંદર પેપરની અંદર કે કોઈ માતાજીનું મર્ડર કરી નાખ્યું, પ્રભુજીનું પુરુષનું મર્ડર કરી નાખ્યું, આવું બધું તમે રોજ રોજ જોઈ રહ્યા છે. અને એની સૌથી વધારે અસર કોને? કે જે સ્ત્રી છે, સ્ત્રી પર અતિશય અત્યાચાર થઈ રહ્યો છે, બરોબર. પણ ચોક્કસ તમે માતાજી, પ્રભુજી જે ભગવદ્ ગીતાની અંદર જોડાશે, આવું જ્ઞાન પ્રાપ્ત કરશે અને આચરણ કરશે, ચોક્કસ છેતરાશે નહીં. કેમ કે મારો ભક્ત કેવો બુદ્ધિશાળી હોય છે. ભગવાન શું કહે છે કે મારો ભક્ત અત્યંત દક્ષ હોય છે,
હે ને? તો જ્યારે ભક્તિની અંદર જોડાય છે, આ બધું જ સારી રીતે સમજી શકે. તો ભગવાને કે ધર્મના સિદ્ધાંતોનો વિરુદ્ધ ના હોય એવું જાતીય જીવન. એટલે કેવું છે કે જે પતિ પત્ની તરીકે જે મીન્સ જે પ્રોસેસ કરવામાં આવે બાળકો માટે, બરોબર, જે બાળકો મેળવવા માટે પ્રયત્ન કરવામાં આવે છે, તો એનામાં અંદર ભગવાન પોતે કહે છે કે એની અંદર મારો વાસ છે, બરોબર. પણ અત્યારે તો આપણને સનાતન ધર્મની અંદર 16 સંસ્કારની પદ્ધતિ આપવામાં આવી છે. એની અંદર ગર્ભાધાન સંસ્કાર. જ્યારે પણ આપણે બાળક જોઈએ, બરોબર ને, ત્યારે ચોક્કસ ભગવાનને પ્રાર્થના કરવી જોઈએ, બરોબર. ગુરુ મહારાજ જોડે આશીર્વાદ લેવા જોઈએ, બરોબર. એવી માળાઓ કરવી જોઈએ, ભગવદ્ ગીતા ભાગવતમનું વાંચન કરવું જોઈએ. તો આવું જ્યારે તમે સંસ્કાર જ્યારે ગર્ભધાન સંસ્કાર કરશો ને, તો જ્યારે અને પ્રાર્થના કરશો કે ભગવાન, અમે એવા જીવનની અંદર એવા જીવને લાવી રહ્યા છે કે જે અત્યંત બુદ્ધિશાળી હોય ને તમારો ભક્ત હોય, બરોબર. તો ચોક્કસ એવા જીવ આપણને એવા ઘરે ભગવાનના ભક્તો પ્રાપ્ત થાય છે. અને તમે એવા અત્યારે ટીવી પર પણ જોઈ રહ્યા છે, પેલું ભક્ત ભાગવત નામનું છોકરું છે, એની મમ્મીનો ઇન્ટરવ્યુ જોજો. એ કહે છે કે નાનું હતું ત્યારે હું ભગવદ્ ગીતા ભાગવતમ વાંચ્યું છે, બરોબર. હરે કૃષ્ણ માળાની મંત્ર કરતી હતી. તો આ ચોક્કસ આ બધું પ્રોસેસ આવે જ છે. તો આ જાતીય જીવન કેવું છે, તો આ બધા સંસ્કારોનું પણ પેલે થાય છે. પણ અત્યારે તો હનીમૂન કલ્ચર છે, બરોબર. ગમે ત્યાં લગ્ન થયા, બરોબર, પેરિસ લંડન ફરવા ગયા, ગમે તારી ઈચ્છા થઈ ગમે તે ભોગ કરી લીધો અને બાળક રહી ગયું, બાળકને આવી ગયું. હવે વિચાર કરો, હવે કઈ નથી ગર્ભાધાન સંસ્કાર, કઈ નથી. અને પછી આવા જ્યારે બાળકો જીવનની અંદર આવે છે, પછી એ વ્યભિચાર કરે છે, વ્યસન કરે છે, બરોબર. અને તમે તો જુઓ અત્યારે તો લોકો હનીમૂનના નામે વ્યભિચાર વ્યસન જ હોય, જુગાર હોય, બરોબર. તો હવે ચેતના દેવી હોય, એવી ચેતનાની અંદર, હે ને, તમે પેલું નરસિંહા મૂવી જોયું હતું ને, એની અંદર પેલા જે દીતિ માતા હોય છે, સંધ્યા સમયે જ્યારે બાળક માટે કામના કરે છે કશ્યપ ઋષિ જોડે, ત્યારે કહે છે કે આ સાંજનો સમય છે, બરોબર. ભૂત પ્રેતો ફરતા હોય છે, બરોબર. એના લીડર છે શંકર ભગવાન, આવી જશે તો એની અંદર તારા પેટની અંદર પ્રવેશ કરાવી દેશે. એટલા માટે આ સમય બરાબર નથી. પણ માનતા નથી. તો પછી શું થાય છે? ગર્ભધાન કરે છે અને હિરણ્યકશિપુ આવે છે, હે ને? તો આ બધું આપણને સનાતન ધર્મ દ્વારા, અને પછી કેવો પ્રતાડિત કરે છે, આખું જગત હેરાન થઈ, દેવી દેવતાઓ હેરાન થઈ જાય છે. તો આપણા જીવનની અંદર એવા બાળકો એવા પ્રાપ્ત થઈ જાય છે. તો આપણે એવા ગર્ભધાન સંસ્કાર નથી કર્યા, બરોબર, પહેલે નથી કર્યું, એને કારણે એવું છે. એવું થોડું આપણે ધીમે ધીમે રજોગુણ તમો આપણે સ્વીકારશું, અને આ વસ્તુ પ્રોસેસ પ્રેક્ટિકલી છે, હે ને? તો અહીંયા આગળ ભગવાન આવે કે આપણને કહે છે કે બરોબર, જાતીય જીવન કંઈ ખોટું નથી, બરોબર. પણ ધર્મના સિદ્ધાંત પ્રમાણે ચાલવું જોઈએ. ધર્મના સિદ્ધાંતની વિરુદ્ધ નહીં ચાલવું જોઈએ, શાસ્ત્ર પ્રમાણે, બરોબર. તો આપણે આ વસ્તુ જાણવાની છે, હે ને? તો આપણા ભક્તો બધા ઈસ્કોનના ભક્તો બધા જ સંસારી છે, ગૃહસ્થ છે, બરોબર ને? તો આ વસ્તુને જાણવાની છે, હે ને? આગળ ભગવાન કહે છે 12મા શ્લોકની અંદર કહે છે, તું જાણી લે કે સર્વ ભાવ પછી તે સત્વગુણી, રજોગુણી, તમોગુણી હોય તે બધા જ મારી શક્તિ દ્વારા પ્રગટ થાય છે, બરોબર. એવી રીતે હું સર્વ કાંઈ છું, પરંતુ સતત હું ભૌતિક પ્રકૃતિના ગુણોને આધીન નથી, બલકે તેઓ મારે આધીન છે. હવે પેલું આપણે વારે ઘડીએ ભગવાન આવે છે, માયાની અંદર લાગી જાય છે, ભગવાનને શ્રાપ આપે છે, ભગવાન મરી જાય છે. અરે એવું નથી, બિલકુલ, બરોબર. તમે આ સારી રીતે ગુરુ પરંપરાની અંદર સાંભળો તો તમને ક્લિયરિટી આવે કે આ સતોગુણ, રજોગુણ, તમોગુણને બાંધી શકતા નથી. અને ભગવાન કેવું છે, 3 વસ્તુ આપણે શીખવાનું છે, બરોબર ને? શું છે? કે ભગવાન ગુણાધીશ છે, બરોબર ને? અને ગુણાતીત પણ છે. એટલે ભગવાનની ગુણાધીશ એટલે ત્રણેય ગુણો ભગવાનની અંડરમાં છે, અને ગુણાતીત પણ છે, ગુણોથી પર પણ છે. આપણે તો બધા બધ જીવે છે, આપણે ગુણાધીન છે. આપણે સતોગુણ, રજોગુણ, તમોગુણની અંદર આવી જઈએ છે. અને આના વિશે આપણે છે ને 14માં જેની અંદર ડિટેલ કરીશું. આ છે ને, આ જેવી રીતે પેલી ભારતની આઈપીસી ઇન્ડિયન પેનલ કોડ છે ને, એવી રીતે આ જે 3 ગુણો છે ને, એ આપણા કુદરતની આ જે શું કહેવાય, કલમો છે બધી, બરોબર. એટલે તમે કોઈ પણ વ્યક્તિ કેવું છે, પૈસાના પ્રતાપે, બરોબર, પોતાની શક્તિના પ્રતાપે, જોરના પ્રતાપે પોતે બચી જશે, પોલીસથી, કોર્ટથી બચી જશે. પણ આ કેવું, સતોગુણ, રજોગુણ, તમોગુણ એ કુદરતી દ્વારા છે, બરોબર. એનાથી ક્યારે બચી ના શકે, બરોબર ને? તો આ બધા ગુણો કેવું છે, ભગવાનને આધીન છે, ભગવાનને લાગુ નથી પડતા, બરોબર ને? તો ખૂબ સરસ, અતિ મહત્વનું છે, બરોબર ને? તો આગળ આ 14 સુધી આપણે, બરોબર, 12 સુધી આપણે આગળ વધ્યા. આગળ ખૂબ જ મહત્વના છે. થોડો હું તમારો સમય લીધો, બરોબર. આજે શનિવાર છે, પણ કાલે પણ જોડાયેલા રહેજો. અતિ મહત્વના આ ચેપ્ટર ચાલી રહ્યા છે, અને ભગવાન પોતાની મહાનતા બતાવી રહ્યા છે. વાંછાકલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્યેવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. હરે કૃષ્ણ, કૃષ્ણ કૃષ્ણ, હરે હરે, હરે રામ, રામ રામ, હરે હરે. હરે કૃષ્ણ. ખૂબ ખૂબ ધન્યવાદ સર્વ ભક્તોને. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. મનીષા માતાજી, મિત પ્રભુજી, મુકેશ પ્રભુજી, અતુલ પ્રભુજી, ઉર્વી પ્રભુજી, ધીરજ પ્રભુજી, હરે કૃષ્ણ પ્રભુજી. તન્વી માતાજી, હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. કોઈને કોઈ પ્રશ્ન હોય તો લઈ શકીએ, નહીં તો પછી એકાદ માળા કરીએ, પછી ભાગવતમાં જોડાશું. હરે કૃષ્ણ માતાજી, પ્રભુ. હરે કૃષ્ણ પ્રભુજી. હા માતાજી.
આપણે તમે કહો છો ને પેરેન્ટ્સ થઈ ગયો પેલા મહારાજને માતાજી બરાબર અવાજ નથી આવતો તમારો, થોડા દૂર રાખીને બોલો ને. પેરેન્ટ્સ થઈ ગયું છે ને તો આપણે ચારે બધી સંસ્થા છે ને તો બધા રોગોનું નિવારણ થાય છે તે મારા સારા થઈ શકે અચ્છા, છતાં સ્પષ્ટ નહીં હતો. સુરેશ પ્રભુજી, માતાજી શું કહે છે તમને સંભળાય છે? કદાચ મારા સ્પીકરમાં પ્રોબ્લેમ લાગે છે. હા, ક્લિયર હું અવાજ બ્લુટૂથ એવું બંધ જ કરું થાય. ક્લિયર અવાજ નથી આવતો. હરે કૃષ્ણ. હા માતાજી, બોલો હવે. આવ્યું ને? આ બ્લુટૂથ બંધ કર્યું છે. મેં કીધું આપણે પેરેલાઇઝ થયો છે ને તે આપણે બધી આયુર્વેદ દવામાં છે ને ઘર બેઠા સારું થઈ જાય છે, પણ જેનો જેવો રોગ હોય એવા પૈસા હોય છે ત્યાં આગળ. હા હા માતાજી. હા એટલે આયુર્વેદિક દવા કરવી હોય તો કહેજો. હા, ખૂબ સરસ. ખૂબ, જો ભક્તો એટલા બધા દયાળુ છે, બરોબર, કે તમે ખરેખર માતાજી, આપણા બધા ભક્તો, જો અમને તમને કહું ને કે બધા જ એવી રીતે